નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. દર અઠવાડિયે આપ સૌને ખ્યાલ છે મંચ કાર્યક્રમમાં આપણે એક ગેસ્ટને આમંત્રિત કરીએ છીએ અને એમને કડવા સવાલ પૂછીને થોડા મીઠા અને થોડા રાજકીય રીતે થોડા કન્ફ્યુઝિંગ જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આપણે ગુજરાત તકના ન્યૂઝ રૂમમાં એક એવા નેતાને આમંત્રિત કર્યા છે જે આમ તો છે વિદ્યાર્થી નેતા, પરંતુ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે અને નજીકના ભવિષ્યમાં રાજકીય રીતે સુપર એક્ટિવ જોવા મળે તો પણ નવાઈ નહીં. જી હા, હું વાત કરી રહ્યો છું વિદ્યાર્થી નેતા અને ગાંધીનગરમાં જેના વિરોધના પડઘા રોજે રોજ સંભળાય છે એવા નેતા યુવરાજસિંહ જાડેજા. યુવરાજસિંહ, સ્વાગત છે કાર્યક્રમમાં. ખૂબ ખૂબ આભાર નિશિતભાઈ. યુવરાજસિંહ, સૌથી પહેલો સવાલ, આમ તો આ સવાલ હું વચ્ચે પૂછવાનો હતો, પરંતુ આ એક ફોર્મલ ઇન્ટરવ્યૂ છે, અમે બહુ રાજકીય ઇન્ટરવ્યૂ કરવા માંગતા નથી હોતા આ કાર્યક્રમમાં, પરંતુ તેમ છતાં 2019 બાદ 2024ની તારીખો જાહેર થઈ ગઈ. યુવરાજસિંહને ચૂંટણી ક્યારે લડવી છે હવે? એ ચોક્કસપણે નિશિતભાઈ, ચૂંટણી તો લડવાના છીએ એ ફાઇનલ છે. અને લોકસભા હોય, રાજ્યસભા હોય કે વિધાનસભા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ હોય, તે તમામ પ્રકારની ચૂંટણીઓ અમે લડવાના છીએ. સક્રિય રાજકારણ જેને કહેવાય છે, સક્રિય રાજકારણમાં આવી અને અત્યારે જે અમે કામગીરી ખરેખર કરી રહ્યા છીએ, જે રીતે યુવાનોનો અવાજ બની રહ્યા છીએ, એની વેદનાનો અવાજ બની રહ્યા છીએ. અને તમે જાણો છો કે અત્યાર સુધીમાં જે પણ પેપર લીકેજની ઘટનાઓ સામે આવી, ગેરરીતિની ઘટનાઓ સામે આવી, ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી, તે અમે ઉજાગર કરતા આવ્યા છીએ. હવે સક્રિય રાજકારણમાં જઈ અને આ જ કાર્ય અમે વિધાનસભાના ફ્લોર ઉપર પણ કરીશું અને કહી શકાય કે સંસદ ભવન જે છે જ્યાં સાંસદો બેસે છે ત્યાં પણ કરવાના છે. એટલે આવનાર દિવસોમાં યુવરાજસિંહ એ કહી શકાય કે ચૂંટણીના કાર્યક્રમમાં પણ તમને જોવા મળશે અને સક્રિય જે રાજકારણ કહી શકાય, સક્રિય રાજકારણમાં પણ અમે જવાના છીએ. અને ચોક્કસપણે અમે જે અવાજ છે એ અવાજને વિધાનસભા હોય કે લોકસભા અમે ગુંજવવાના છીએ. યુવરાજસિંહ, સામાન્ય રીતે ભૂતકાળ જોયો હશે આ દેશનો કે જેણે જેણે વિદ્યાર્થીઓના અવાજ ઉઠાવ્યા એ પછી એવા નેતા બની ગયા કે વિદ્યાર્થીઓ તો યાદ આવતા નથી અને વિદ્યાર્થીઓના મુદ્દા પણ યાદ આવતા નથી. આપનો રાજકીય ઉત્થાન વિદ્યાર્થીઓના મુદ્દાઓથી થયો ને હજી પણ તમે સક્રિય રીતે એનો અવાજ ઉઠાવો છો. તો શું આ જરૂરી છે કે વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવવા માટે સક્રિય રાજનીતિમાં જવું, ધારાસભ્ય બનવું, સાંસદ સભ્ય બનવું, તો જ મુદ્દાનો ઉકેલ આવે? અત્યાર સુધી તો આપે ચૂંટણી લડ્યા વગર પણ મુદ્દા ઉઠાવી લીધા છે, તો પછી ચૂંટણી શું કામ લડવી છે? ખાસ કરીને નિશિતભાઈ, જે જગ્યાએથી નીતિ વિષયક નિર્ણયો તૈયાર થાય છે, જે જગ્યાએથી આપણે જોઈએ છીએ પોલિસી મેકિંગ જે જગ્યાએ થતી હોય છે, અને છે પાર્લામેન્ટ. અને પાર્લામેન્ટમાં જઈ અને અત્યારે જે વિદ્યાર્થીઓને અન્યાય કરતા જે નીતિઓ છે એ નીતિઓમાં આપણે કેટલી એ સગવડતાઓ ઊભી કરી શકીએ છીએ એ જોવાનું કાર્ય એ જ્યાં બેસીને જ થઈ શકે એમ છે. એટલે સક્રિય રાજકારણમાં આવવું ખૂબ જરૂરી છે. અને તમે જે પ્રશ્ન શરૂઆતમાં કર્યો કે ભૂતકાળમાં એવા નેતાઓના ખાટા અનુભવ તમને પણ થયા હશે અને કદાચ આ ગુજરાતને પણ થયા હશે અને ભારતને પણ થયા હશે. કારણ કે એવા ઘણા બધા નેતાઓ જે વિદ્યાર્થી કાળમાંથી ઊભા થયા અને વિદ્યાર્થી કાળમાંથી ઊભા થઈ અને અત્યારે કહી શકાય કે પોલિટિક્સમાં કોઈ સંસદ તરીકે, સાંસદ તરીકે છે, તો કોઈ કહી શકાય કે ધારાસભ્ય તરીકે છે, પરંતુ આજે એને વિદ્યાર્થીઓ યાદ નથી આવતા. એ નવી વાસ્તવિકતા છે. એટલે આ બધા જ અનુભવોનો નિચોડ રાખી અને અમે એવી ભૂમિકા ભજવશું કે ભાઈ અમે અમારો ભૂતકાળ ભૂલી પણ નહીં જઈએ અને ભૂતકાળમાં જે ખાટા અનુભવો થયા છે એમાંથી શીખપાઠ, બોધપાઠ લઈ અને ભવિષ્યમાં જે ભૂલો અત્યારના જે રાજનેતાઓ જે કરી રહ્યા છે ને એ અમે ન કરીએ, એના માટેની પણ અમારી કટિબદ્ધતા અને અમારી તૈયારી છે. યુવરાજભાઈ, તમે વિદ્યાર્થી નેતા તરીકે તો એક્ટિવ છો, આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છો, પરંતુ તમારો જેલવાસ હતો એ દરમિયાન એવી વાત હતી કે યુવરાજસિંહ જાડેજા છે તે આગામી સમયમાં કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. વાટાઘાટો એવા હતા કે કોંગ્રેસના નેતાઓ સાથે તમારી મુલાકાતો પણ થઈ છે, બેઠકો પણ થઈ છે. તો મામલો ક્યાં અટકેલો છે? હવે તો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બંને એક પણ થઈ ગયા છે, ગઠબંધન થઈ ગયું છે. ખાસ કરીને બેન વાત કરું ને તો પાર્ટીનું ગઠબંધન થયું છે, એમાં ના જ નહીં. અને જે અત્યારે ચૂંટણીઓ લડાઈ રહી છે એમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે ને એ છે પ્રજાનું ગઠબંધન. પ્રજાનું ગઠબંધન થાય તો હું માનું છું કે ચોક્કસપણે કોઈ પણ ચૂંટણી હોય એ જીતી શકાતી હોય છે. અને વાત રહી કે મારા જેલવાસ દરમિયાનની, તો એ જેલવાસ દરમિયાન હા, હું ચોક્કસપણે કહું છું કે એ સમય હતો કે જ્યારે ખરેખર રીતે મારે એક રાજકીય પીઠબળની જરૂર હતી, પરંતુ એ રાજકીય પીઠબળ ત્યારે તે સમયમાં કોઈ બન્યું નહોતું. એ નરી વાસ્તવિકતા છે. અને આમ આદમી પાર્ટી પણ નહીં, આમ આદમી પાર્ટી પણ નહીં, કારણ કે આમ આદમી પાર્ટીને એવો કોઈ નેતા મને જેલમાં મળવા તો આવ્યો નથી. એ પણ નરી વાસ્તવિકતા છે. અને જેલ સુધી તો બહુ દૂરની વાત રહી. જ્યારે
અમે ડમી કાંડના પુરાવા આપવા જઈ રહ્યા હતા પોલીસ સ્ટેશને, ત્યાં સુધી અમારી પાસે જે પણ બાબતો, જે પણ સંકળાયેલા લોકો હતા ને, એ કહી શકાય કે સામાન્ય વિદ્યાર્થીઓ હતા. એટલે વિદ્યાર્થીઓ જ જે છે એ હંમેશા ટેકેદાર બન્યા છે, હંમેશા સાથીદાર બન્યા છે અને પીઠબળ બન્યા છે. અને વાત કરી કે કોંગ્રેસ પક્ષની, તો એક વાત કોંગ્રેસની એટલા માટે હું વખાણું છું કે જે તે સમયની વાત છે આ, તો જે તે સમયે અમારા સંપર્કમાં જગદીશ ઠાકોર હતા, એ જ સમયે જિગ્નેશ મેવાણી હતા, એ જ સમયે ગુલાબસિંહ રાજપૂત હતા, અને એ જ સમયે શક્તિસિંહ ગોહિલ પણ હતા, કે જે લોકોએ પર્સનલી ફોન કરી અને એ બાંયધરી આપી હતી કે ક્યાંય પણ કોઈ પણ જરૂર પડે અમે નિષ્પક્ષ રીતે તમે જે મુદ્દા ઉઠાવો છો અને વર્તમાનના જે મુદ્દાઓ છે એમાં અમે તમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છીએ. એટલે આ જે શબ્દો હતા ને, એ શબ્દો કહેવામાં પણ ક્યાંક આમ આદમી પાર્ટી ઊણી ઉતરી છે. અને પછી જ્યારે આ વાતનો એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બધી જ જે ઘટનાઓ બની, તો પાછળથી એ લોકો કહી શકાય કે જ્યારે મારો જેલવાસ પૂરો થયો, જ્યારે એ 84 દિવસ પૂરા થયા અને જ્યારે હું જેલની બહાર આવ્યો, ત્યારે પણ તમે તો એ ચિત્રના હું માનું છું કે સાક્ષી રહ્યા છો, તો ત્યારે એ વિઝ્યુઅલ પણ હોય તો ચલાવજો કે ક્યારે એ આમ આદમી પાર્ટીના નેતાઓ મને રિસીવ કરવા આવ્યા છે. એ વિદ્યાર્થીઓ જ મને રિસીવ કરવા આવ્યા હતા, અને જે તે વ્યક્તિઓ હતા આજુબાજુના મારા પરિવારના લોકો હતા. ત્યારે મેં બહાર આવીને એની સાથે પણ વાત કરી હતી કે ભાઈ તમે, જ્યારે એમ કહું છું કે ભાઈ જે તે જગ્યાએ જે તે સમયે જે 40 લાખ વોટ મળ્યા, તો એમાં ભાગીદાર તો હું પણ છું, કેમ કે એ યુવાનોના વોટ આમ આદમી પાર્ટીને મળે એટલા માટેના જેટલા પણ કેમ્પેનિંગ કરવાના હતા, કેમ્પેનિંગ મેં કર્યા છે. એઝ એ તમારી પાસે સ્ટાર પ્રચારકનો ચહેરો નહોતો, ત્યારે યુવરાજસિંહ સ્ટાર પ્રચારકનો ચહેરો બની અને આ બધી જગ્યાએ વોટ અપાવવામાં મદદરૂપ થયા છે. તો જે તે સમયે તમારે એને મદદ કરવી હતી, ત્યારે આ બધી જ વાત જ્યારે શીર્ષ નેતૃત્વ જે આમ આદમી પાર્ટીનું હતું, ખાસ કરીને જ્યારે અરવિંદ કેજરીવાલજી સાથે બેઠક થઈ, ત્યારબાદ ભગવત માનજી હારે બેઠક થઈ, ત્યારબાદ ગુજરાતમાં ઈશુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી મનોજ સોરઠિયા, આ બધી જ વાત જે ખરેખર મને, હું બહુ સ્પષ્ટ હંમેશા કહેતો આવ્યો છું કે ભાઈ મને પેટમાં દુખે ને તો હું પેટની જ વાત કરું, માથાની વાત ન કરું. એટલે જે જગ્યાએ જે પણ બાબતોમાં ક્યાંક કચાશ રહી, તો એ કચાશ આવીને બહાર મેં કીધી હતી. અને જે તે સમયે પાર્ટીએ એવું કીધું કે હા ભાઈ જે તે સમયે કદાચ એ ઘટનાક્રમ જે હતો એમાં અમારે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હતું, જે અમે રાખી નથી શક્યા. હવે બીજી વખત આ પ્રકારની ભૂલો નહીં થાય, એટલે કદાચ એવું માનું છું કે ભવિષ્યમાં કદાચ બીજી વખત જેલમાં જવાનો વારો ન જ આવવો જોઈએ. પરંતુ કે જેની ઉપર પણ આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે, ત્યારે ખરેખર મોરલી સપોર્ટની એક મોટી આવશ્યકતા એના ફેમિલીને, એના ફેમિલી મેમ્બરને અને જે જેલવાસ કરી રહ્યા છે એ વ્યક્તિને ખૂબ જરૂર રહેતી હોય છે. એટલે જે તે સમયે કચાશ રહી ગઈ. યુવરાજભાઈ, તમારો જે જવાબ છે ને એમાં મને બે સવાલ છે. એક તો આમ આદમી પાર્ટીથી નારાજગી થોડી તમારી પહેલી વખત હું સાંભળું છું ને એ પ્રમાણે પહેલી વખત જોવા મળી છે. અને બીજી વાત એ કે તમે હજી સ્પષ્ટતા ના કરી કે કોંગ્રેસમાં જશો કે કેમ. આ બંને સવાલના જવાબ આપો. પાર્ટીની નારાજગીમાં મેં તમને વાત કરી કે જે તે સમયની મેં વાત કરી કે સમયે જે ઘટનાક્રમ બન્યો એ સમયની મેં વાત કરી કે સમયમાં આ બધી બાબતો સામે આવી હતી, અને મેં દુખાવો હતો એ દુખાવો સીધો જ જઈને પાર્ટીના મોવડી મંડળ છે એને કહી દીધો હતો. એટલે કહી શકાય કે એક વખત જે વાત હતી એ વાતનું ખંડન થઈ ચૂકેલું છે. હવે વાત કરી કે કોંગ્રેસ પાર્ટીની, તો કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે કોઈ જવાનો, તો હવે નારાજગી નથી આમ આદમી પાર્ટીથી હાલ જોવા જઈએ તો બેન મને એવું લાગતું નથી કે મારે કોઈ નારાજગી રાખવી જોઈએ, કેમ કે મારી એ ખુદની જે પોતાની આઈડિયોલોજી અને મારે ખુદની જે પોતાની જે વિચારધારા છે એ પ્રમાણે હું ચાલું છું. અને મારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સ્પષ્ટપણે હું વિદ્યાર્થીઓના મુદ્દાને નિરાકરણ તરફ કઈ રીતે લઈ જવાય, યુવાનોના મુદ્દાને કઈ રીતે નિરાકરણ તરફ લઈ જવાય, એ જ મારો ઉદ્દેશ્ય અને એ જ મારો દ્રષ્ટિકોણ રહ્યો છે, અને એ જ દ્રષ્ટિકોણથી હું કામ કરું છું. અત્યારે પણ તમે મને જેટલી પણ મારી XYZ પ્રેસ કોન્ફરન્સ તમારે ઉઠાવી લેવાની છૂટ છે. તમને એક જગ્યાએ પણ એવું લાગે કે ના આ જે પ્રેસ કોન્ફરન્સ છે એ આમ આદમી પાર્ટીના બેનરથી કરી હોય એવી એક પ્રેસ કોન્ફરન્સ મને દેખાડો. જ્યારે પણ વિદ્યાર્થીઓના હિતની વાત આવે કે જ્યારે પણ યુવાનોના હિતની વાત આવે, ત્યારે મેં હંમેશા ઇન્ડિવિજ્યુઅલી મારું પોતાનું સ્ટેન્ડ જાહેર કર્યું છે. અને અત્યારે વર્તમાનમાં પણ જે રીતે હમણાં નિશિતભાઈએ આ આખા કાર્યક્રમની જે શરૂઆત થતી હતી ત્યારે જે શબ્દ વાપર્યો કે વિદ્યાર્થી નેતા, આ વિદ્યાર્થી નેતા જે છે ને એને જ હું પકડી અને અત્યારે વર્તમાનમાં પણ આગળ ચાલુ છું. અને એ જ દિવસોમાં આગળના દિવસોમાં પણ હું જે પણ પાર્ટીમાં અત્યારે કહી શકાય કે જે શુભચિંતકો શુભેચ્છકો છે એમના પ્રચાર પ્રસારમાં પણ જવાનો છું. એટલે એનો મતલબ એવો નથી કે હું કોંગ્રેસ સાથે જોડાઈ જવાનો છું. આગળના દિવસોમાં હું ક્યાંક તમને બનાસકાંઠાની અંદર પ્રચાર કરતો પણ જોવા મળીશ, ક્યાંક કહી શકાય કે સાબરકાંઠાની અંદર પણ પ્રચાર કરતો જોવા મળીશ, અને જે દક્ષિણ ગુજરાતના કહી શકાય કે વલસાડ છે તો વલસાડમાં પણ પ્રચાર પ્રસાર કરતો જોવા મળીશ, અને ભરૂચમાં પણ જોવા મળીશ. કેમ કે મતલબ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે પ્રચાર કરશો ટૂંકમાં? જી ચોક્કસપણે બંને માટે પ્રચાર કરીશ. અને કે જે નેતાઓએ ખરેખર અત્યારે સુધી જે કહી શકાય કે યુવાનોની વેદનાના વાચક બન્યા છે અથવા તો સામાન્ય જનતાના જે વાચક બન્યા છે, અને જે ખરેખર રીતે
વિધાનસભામાં જે નેતાનું જે કામગીરી હોય, નેતાની કામગીરી જે રીતે ફૂલફિલ કરે છે એવા લોકોના સપોર્ટમાં હું ચોક્કસપણે જવાનો છું. પછી એ કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય, જેને હંમેશા યુવાનોના મુદ્દાને પ્રાધાન્ય આપ્યું છે ને, એના સમર્થનમાં હું ચોક્કસપણે ઊભો રહેવાનો છું. આ જ સવાલ ઉપર હું તમને પ્રશ્ન પૂછીશ કે આટલા મનભેદ છે, મતભેદ છે, છતાં પણ તમે આમ આદમી પાર્ટી સાથે પછી આટલા લોયલ કેમ છો? ટેગલાઇન, એ જ ટેગલાઇનથી આગળ કેમ વધો છો? તમે વિદ્યાર્થી નેતા છો, ઇન્ડિવિજ્યુઅલી પણ તમે આગળ વધી શકો છો, તમને આટલો સપોર્ટ મળે છે તો. ચોક્કસપણે સપોર્ટ અત્યારે જે પણ છે એ મારા વિદ્યાર્થી મિત્રોને કારણે છે, મારા યુવાન મિત્રો જે છે એના જે પ્રશ્નો છે, એના જે કહી શકાય કે પીડિતો છે, એ પીડિતોને કારણે હંમેશા સપોર્ટ રહ્યો છે. પરંતુ જ્યારે હું માનું છું કે જ્યારે સક્રિય રાજકારણમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે અપક્ષ તરીકે જે પણ લોકો ચૂંટણી લડતા હોય, અથવા તો મેં ઘણી વખત એક શબ્દ સાંભળતા હોય છે કે નિષ્પક્ષ, અને નિષ્પક્ષ રીતે જે લોકો આગળ વધતા હોય છે તેના બાબતોમાં મેં એવું જોયું છે કે વિધાનસભા ઉપર જ્યારે અવાજ મૂકતા હોય છે ને, ત્યારે એટલે એ અવાજનું વજન નથી રહેતું. જ્યારે જે લોકો સંગઠિત થઈને, જે લોકો સંગ્રહિત થઈને અને જે લોકો પાર્ટીની જે બાબતો છે એને સાથે લઈને જ્યારે ચાલતા હોય છે ત્યારે એમાં વજન વધારે રહેતું હોય છે. આવું અત્યારે મારો દ્રષ્ટિકોણ રહ્યો છે. એટલે આ દ્રષ્ટિકોણ પ્રમાણે અત્યારે હું લોયલ છું, એ વાતમાં બહુ સ્પષ્ટ છું કે હા, આમ આદમી પાર્ટી સાથે છું ને આમ આદમી પાર્ટી સાથે રહેવાનો છું, અને આગળના દિવસોમાં જે પણ મુદ્દાઓ છે તેમાં પ્રચાર પ્રસાર કરતો જોવા પણ મળવાનો છું. વર્તમાનમાં જે પણ શોષિતો છે, જે પણ વંચિતો છે, જે પણ પીડિતો છે, આ તમામના મુદ્દા હું જાહેર જનતા સમક્ષ લઈને જવાનો છું, અને જાહેર જનતાને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જેટલા પણ થઈ શકે એટલું વધારે પડતું મતદાન એ હું કરાવવાનો છું. એટલે હું તો લોયલ છું. હવે પાર્ટી કેટલી લોયલ રહે છે જોવાનું રહ્યું. બિલકુલ. ભાવનગરની પણ વાત નીકળી હતી, તો એ વખતે તમારા ઉપર ઘણા બધા આક્ષેપો સામે આવ્યા હતા, લાગેલા હતા. સત્યતા શું છે? ખાસ કરીને જે તે સમયે કહી શકાય કે અમે જે કૌભાંડો, ગેરરીતિઓ, ભ્રષ્ટાચારોને જે ઉજાગર કરતા આવ્યા છીએ, તેમાં એક મુદ્દો આવ્યો હતો ભાવનગરની અંદર ડમી કાંડનો. જેમાં એ ડમી કાંડમાં જોવા જઈએ તો જે જુનિયર ક્લર્કની પરીક્ષા જે લેવામાં આવનાર હતી, એ જુનિયર ક્લર્કની પરીક્ષામાં ડમી લોકો બેસવાના હતા. તેમાં તે જાણ થતાં સૌપ્રથમ મેં પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરી જે તે સમયના ભરતી બોર્ડના તત્કાલીન અધ્યક્ષ શ્રી આદરણીય હસમુખભાઈ પટેલ હતા, એમને પણ અમે મળવા ગયા, અને ત્યાં એમને બાય વોટ્સઅપ પણ અમે નામ મોકલ્યા, અને લેખિતમાં પણ એમને નામ અમે રજૂ કર્યા હતા કે ભાઈ આટલા વ્યક્તિઓ જે છે જે ગુજરાતમાં જે ડમી કાંડ છે ચલાવી રહ્યા છે. ત્યારબાદ જે પણ બાબતો અમારી પાસે હતી, અમારી સામે હતી, એ તમામ બાબતો અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મૂકતા રહેતા હતા. અને જે બાબતો અમે મૂકી તેમાં ક્યાંક ને ક્યાંક જે મોટા માથાઓ હતા, મોટા જેને આપણે મગરમચ્છો, જેને આપણે કહી શકાય કે મીડિયાની ભાષામાં આપણે કે જેને કહેતા હોઈએ છીએ, તો એ મગરમચ્છો એવા હતા કે જેનું નામ એ આમાં આવનાર હતું. તો એ લોકોને બચાવવા માટે સતત એમના એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો હતા કે કોઈ પણ સંજોગે આ નેતાઓને બચાવવા. અને એ જ સમયે એક આક્ષેપ અમારી પર મૂકવામાં આવ્યો, અને એ આક્ષેપ હતો તોડકાંડનો. જેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ યુવરાજસિંહે આ જે નામો હતા એ નામો છુપાવવા માટે આમાં કોઈ પૈસાનો તોડ કર્યો છે. હવે સ્વાભાવિકપણે આપણે બંને છીએ, અને તમારી સાથે કોઈ એવી ઘટના બને છે જેમાં યુવરાજસિંહે તમારી સાથે છેતરપિંડી કરી, તો હું એક આમ સામાન્ય ભાષામાં તમને પૂછું છું, તો એના અરજદાર, એના ફરિયાદી તમે હોવ ને. આજે તમારી કોઈ વસ્તુની ચોરી થઈ ગઈ અને તમને એવું લાગે કે ભાઈ યુવરાજસિંહે ચોરી કરી, તો એના ફરિયાદી કોણ હોય? તો એના ફરિયાદી સ્વાભાવિકપણે તમે જોવાના, કારણ કે વસ્તુ તમારી ચોરાઈ છે. તો અહીંયા ઊંધું થયું કે જે આક્ષેપો ને જે તોમત અમારી ઉપર લાગ્યા એમાં ફરિયાદી કોણ છે? તો ફરિયાદી છે ગુજરાત પોલીસ. શા માટે ભાઈ ગુજરાત પોલીસ? આજે જેના પણ પૈસા ગયા હોય, XYZ વ્યક્તિઓ એવું કહે છે કે મારા પૈસા ગયા, ચલો માની લીધું કે ગયા, અથવા તો એક સમયે કદાચ આ હાઇપોથેટિકલ જે બાબતો છે એને આપણે એક્સ્ટ્રીમ લેવલે માની લઈએ કે સાચી છે, ચલો એવું માનીને ચાલીએ, તો ભાઈ જેના પૈસા ગયા એ ફરિયાદીમાં શા માટે નથી? આજે એ લોકો જે ફરિયાદીમાં નથી અને પોલીસ ફરિયાદી બની અને આ રીતના ગુનાઓ અમારી પર દાખલ કરે છે, એનો મતલબ શું? અને આગળના દિવસોમાં હજી પણ કહું છું, અમારી પર મીડિયા ટ્રાયલ ખૂબ ચાલી છે, છતાં પણ મેં ક્યારેય મીડિયાનો વિરોધ કર્યો જ નથી. મને ખ્યાલ છે કે હું 1 મહિનો જ્યારે જેલમાં રહ્યો ત્યારે સતત મીડિયામાં રોજ સવાર ઉઠી અને કોઈને કોઈ નવી બાબતો આવે, જે મારી પર્સનલ મેટર હતું એ પણ પબ્લિક કરી નાખવામાં આવી. જે પણ બાબતો એવી હતી કે મેં મારું જે મકાન હતું એ મકાન ત્યાંથી 1.5 વર્ષ પહેલા લીધેલું, તો એને એવું કહી દેવામાં આવ્યું કે આ તો તોડકાંડના પૈસામાંથી લેવામાં આવ્યું છે. જે પ્રોપર્ટી મારા પિતાશ્રી મારા વારસામાં મૂકીને ગયા છે એ પ્રોપર્ટીને એવું કહી દેવામાં આવ્યું કે આ પ્રોપર્ટી છે તો તોડમાંથી લીધેલી છે. એટલે વાસ્તવિકતા જે છે એની સામે જે તે વ્યક્તિઓએ રાજકીય કિન્નાખોરી રાખી અને આખી વાતને મેન્યુપ્યુલેટ કરી અને સામે બીજી જ એંગલથી એને ધરવામાં આવી, અને સતત પછી એનું જે કહી શકાય કે ચીરહરણ
એનું કરવામાં આવ્યું એ ચીરહરણમાં જે કદાચ દ્રૌપદી કહેવામાં આવે તો એ હું પોતે હતો. પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ આજ નહીં તો કાલ એ જે તે સમયે કોર્ટમાં આ ટ્રાયલ ચાલશે. અમે તમામ આધાર પુરાવા સાથે અમારી વાત રાખશું. જે વર્તમાન નામદાર કોર્ટ છે એ નામદાર કોર્ટ ઉપર અમને ભરોસો છે. આગળના દિવસોમાં જ્યારે પણ થશે ત્યારે અમારી ઉપર ચોક્કસપણે ન્યાય થશે. પરંતુ અમે એક સ્પષ્ટ કહીએ છીએ કે આવનાર દિવસોમાં જે પણ હશે એ અમે આપની સમક્ષ પણ હંમેશા રાખતા આવ્યા છીએ અને જનતા સમક્ષ પણ અમે રાખતા આવીશું. યુવરાજભાઈ, આપ અત્યારે સરકાર સામે હુંકાર તો ભરી રહ્યા છો, પણ થોડું ભૂતકાળમાં જઈએ તો આપ દહેગામથી ચૂંટણી લડવાના હતા. શા માટે રણછોડ બન્યા? શું ભાજપ સામે હાર ભાળી ગયા હતા? વાત રહી જે તે સમયે દહેગામ ચૂંટણીની, તો તમને કદાચ એ દિવસ ખ્યાલ હશે કે મોરબી બ્રિજ દુર્ઘટના એ 2 તારીખે બની હતી. આઈ થિંક હું કદાચ તારીખ ભૂલતો ન હોય તો 2 તારીખે બની હતી. જે મલાજો જળવવો જોઈએ એ જળવાનો નહોતો. સીધી 3જી તારીખે ટિકિટ એનાઉન્સ થઈ જાય અને જે પણ કમિટમેન્ટો આપવામાં આવ્યો હોય એ કમિટમેન્ટો ઉપર જે પણ જગ્યાએ કોઈ ફૂલફિલ ન ઉતરે અને પછી એવું કહેવામાં આવે કે ભાઈ તમારે લડવાની છે. ખરેખર મેં માગી નથી. આજે કોઈ વસ્તુ આપણે કહેતા હોય કે ના કે ભાઈ આ જગ્યાથી હું લડવા માંગુ છું, તમે જો એ જગ્યા આપતા હોય તો એ વસ્તુ માનું છું કે યોગ્ય છે, પણ એવું તો છે નહીં. એટલે જે જગ્યાએ મેં ખેતી કરી જ નથી, જે જગ્યાએ હજી મેં ખેડાણ કર્યું જ નથી, એ જ જગ્યાએ સીધું જ એમ કહી દો કે અહીંયા તમે આંબો વાવો તો તમે પણ સમજી શકો છો કઈ રીતે શક્ય છે. તો યુવરાજભાઈ, તો કઈ વિધાનસભા માટે કમિટમેન્ટ થયું હતું? દહેગામ નહીં તો કઈ? દહેગામ નહીં તો કઈ એટલે એ જે કહી શકાય કે બીજી 182 વિધાનસભાઓ છે આપણી પાસે. 182 વિધાનસભાઓમાં મારી જે પૃષ્ઠભૂમિ જે આવતી હોય મોટા ભાગે, બરાબર, જ્યાંથી હું બિલોંગ કરતો હોય એવી વિધાનસભા માટે જ હું વાત કરવાનો. અને જેના મેં કહી શકે કે મારા જીવનના અમૂલ્ય વર્ષો જે જગ્યા આપ્યા હોય, જે મારી કર્મભૂમિ રહી હોય, એના માટેના મારા પ્રયત્ન હોય. અને એ બાબતો મેં જ્યારે કહેવાય કે ચોકસાઈપૂર્વક સામે રાખી હતી કે જે જગ્યાએ હું ખુદ અજાણ છું, એની પૃષ્ઠભૂમિથી અજાણ છું. ખાલી કહેવાય કે અમારા સ્પર્ધાત્મક પરીક્ષાના સમયમાં અમે વાંચ્યું હતું કે ભાઈ દહેગામ તો કે ભાઈ ગાંધીનગરનો તાલુકો. હવે એટલી જ માહિતી હોય, વધારે કોઈ માહિતી ન હોય તો કઈ રીતે આગળ એમાં જવાના? એટલે જે તે બાબતો જે તે સમયે અમારી સામે આવી ત્યારે અમે સ્પષ્ટપણે કીધું હતું અને કોઈએ કંઈ છીનવી તો લીધી એવી છે નહીં. અમે સામે ચાલીને કહી દીધું હતું કે અમે ભાઈ લડવા નથી માગતા. અને આ જગ્યાએથી તો કારણ કે જે સમીકરણો છે એ સમીકરણો યોગ્ય અમારા માટે તો છે જ નહીં. એટલે સ્પષ્ટ છે કે અમે જે તે સમયે અમે એ બાબતોના ના પાડી હતી. રણછોડ તો કે આ જે શબ્દ છે એ શબ્દથી અમે એવું માનીએ છીએ કે જે તે સમયે કૃષ્ણ ભગવાન પણ રણછોડ બન્યા હતા, તો અમારું બનવું તો બહુ સામાન્ય ઘટના છે. યુવરાજભાઈ, તમે જાણો છો કે વિધાનસભા ચૂંટણી જીતવું હોય તો જે તે વિસ્તારમાં કામ કરવું પડે. આપે કહ્યું કે ખેડાણ હતું નહીં મારું ને મને આપી દીધી એ વિધાનસભા. શું અત્યારે યુવરાજસિંહ કોઈ વિધાનસભામાં કામ કરે છે? કોઈ એક ચોક્કસ વિધાનસભા એને 2027 દેખાઈ રહ્યું છે અને એ વિધાનસભામાં અત્યારથી એ કામ કરી રહ્યા છે? જી ચોક્કસપણે હા, હું કામ કરી રહ્યો છું અને વિધાનસભા આવનાર સમયમાં હું ચોક્કસપણે તમને વિધાનસભાના ક્ષેત્ર ઉપર લઈ અને એની પૃષ્ઠભૂમિ સાથે બધી જ બાબતો અવગત કરાવીશ. જ્યાં તે જે તે જગ્યાએ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પણ તમને દેખાડીશ. જે પીડિત લોકો એ વિધાનસભા કઈ લોકસભા સીટમાં આવે છે એ કહી દો. શું કીધું? એ વિધાનસભા કઈ લોકસભા સીટમાં આવે છે એ કહી દો. એ જોવા જઈએ તો હું કદાચ 3 જિલ્લાના નામ બોલું છું. રાજકોટમાં આવી શકે, ભાવનગરમાં આવી શકે, ગાંધીનગરમાં આવી શકે, બરાબર. એટલે આ જે 3 લોકસભા છે એ 3 લોકસભામાંથી કદાચ તમે અનુમાન લગાડી શકતા હોય તો મારા કરતાં વધારે હોશિયાર તો તમે છો જ. એટલે તમે ચોક્કસપણે સાચું અનુમાન લગાવશો એવું મને અપેક્ષા છે. જી યુવરાજસિંહ, તમારી પાસે પેપર લીકના તો અનેક પુરાવા આવી જ જતા હોય છે, તો કેટલાક ખોટું કરતા નેતા અથવા અધિકારીના પણ પુરાવા તમારી પાસે આવતા જ હશે, તો આ મુદ્દે યુવરાજસિંહ કેમ કંઈ નથી બોલતા? હા, ખરેખર આ પ્રશ્ન હું એટલા માટે કહું છું કે ખૂબ સરસ પ્રશ્ન છે. જે તે સમયે મારી પાસે પુરાવામાં બધી જ બાબતો સામે આવી. આજે 2019થી આ ઘટનાક્રમ શરૂ થયો. 2019માં મને દિવસ યાદ છે કે એ દિવસ એટલે 17 નવેમ્બર 2019, જ્યારે હું ગોંડલ મારા ઘરે હતો અને ઘરેથી બસ સ્ટેન્ડ એટલે કે બસમાંથી હું ઢસા જવા માટે નીકળતો હતો. એ સમયે આવીને એક વ્યક્તિ મને મળે છે અને મળી અને એવું કહે છે કે ભાઈ આવનાર જે અત્યારે જે પેપર લેવામાં આવ્યું, જે 12 થી 2 નો સમયગાળો હતો, એ સમયગાળાનું પેપર એ અગાઉથી એ લીક થઈ ગયું હતું અને મારા વોટ્સઅપમાં એ પેપર આવ્યું છે. એટલે જે તે સમયે એવું મેં માન્યું કે ભાઈ પેપર થોડું કીધું આ રીતે અગાઉથી આવી જતું હશે. અને એ ઘટનાક્રમ એ સમયથી જે ચાલુ થયો હતો એના પછી મેં અલગ અલગ પેપરો ઘણા બધા ઉજાગર કર્યા અને પેપર તમને પણ યાદ હશે કે બિન સચિવાલય ક્લાર્ક
2019ની પેપર, અને પેપરમાં એ ઘટનાક્રમ મારી સામે આવ્યો. ત્યારબાદ અમે જે પેપર લીકેજની ઘટનાઓ સાથે સંકળાયા અને પેપર લીકેજમાં જે તે જગ્યાઓએ જે તે તાર જેના જોડાયેલા હતા એ તારમાં જે ડોટ્સ કનેક્ટ કરવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. પૂરતો જે તે સમયે અમે બિન સચિવાલય ક્લાર્કમાં એક અધિકારીના કોલર સુધી પહોંચી ગયા હતા, અને અધિકારી એટલે જે તે સમયના તત્કાલીન ભરતી બોર્ડના ગૌણ સેવા ભરતી બોર્ડના અધ્યક્ષ શ્રી હતા, અને ગૌણ સેવા ભરતી બોર્ડના અધ્યક્ષને એ સમયે રાજીનામું અપાવવા ઉપર પણ મજબૂર કરી દીધા હતા. ત્યારબાદ પછી જે અલગ અલગ ઘટનાઓ બની, જેમાં ગુજરાત સરકારની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેં હમણાં જ રિસેન્ટલી જ અઠવાડિયા પહેલા જ એક મુદ્દો ઉઠાવ્યો છે, અને એ છે આશ્રમ શાળાઓનો. આશ્રમ શાળાઓમાં પણ જે તે સ્થળ છે એ વિસ્તારના નેતાઓ પણ સંકળાયેલા છે, અને ત્યાંના અત્યારના જે પ્રાયોજન અધિકારી હોય, જે જિલ્લા શિક્ષણ અધિકારી હોય, એ પણ સંકળાયેલા છે. તેની મિલીભગતથી આ બધા કૌભાંડો ચાલે છે. અમને પહેલા એવું હતું કે કોઈક હશે અસામાજિક તત્વ, જેને લોકો અથવા તો કહી શકાય ભારતીય જનતા પાર્ટી એવું કે છે ચમરબંધી. અમને પણ એવું હતું કે હશે કોઈ એવો અસામાજિક તત્વ કે જે પેપર ફોડતો હશે ને પોતાની જગ્યાએ ક્યાંક રૂપિયા કમાતો હશે, પણ આ વાસ્તવિકતા નથી. હું એટલા માટે શબ્દ વાપરું છું કેમ કે એ વાસ્તવિકતા એટલા માટે નથી કેમ કે જે પેપર ફોડનારાઓ હતા એ પેપર ફોડનારાઓમાં જે ચોકીપણું કરતા હતા એ ચોકીપણું કરનાર નેતાઓ પણ એના ચોર છે. હવે સીધું જ હું જે તે જગ્યાએ નામ આપું ને, મેં ભૂતકાળમાં તમારા જેવા જ એક કાર્યક્રમમાં દિલ્હીથી એ લોકો મારી સામે આવ્યા હતા અને એક ઇન્ટરવ્યુ કર્યું હતું. જે તે સમયે મેં ફોટોગ્રાફ સાથે વર્તમાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના બધી જગ્યાએ એના સાંઠગાંઠોની બધી દેખાડી દીધી, તો એ ઇન્ટરવ્યુ ચાલવા જ ન દે પછી. એટલે આવું જ હતું. એટલે જે તે સમયે નેતાઓ પણ, જે તે સમયે અધિકારીઓ પણ આ જે પણ પેપર લીકેજની ઘટનાઓ છે એ પેપર લીકેજની ઘટનાઓ સાથે સંકળાયેલા છે. અને હજી પણ કહું છું કે એવા ઘણી બધી બાબતોમાં ગેરરીતિ, ભ્રષ્ટાચાર, કૌભાંડ જે પણ થઈ રહ્યા છે તેમાં જે મલાઈ જે મળે છે ને એ ઉપરના લોકો સુધી પહોંચે જ છે. એ સ્પષ્ટ છે કે અમારી પાસે આધાર પુરાવા નથી ને એટલે અમે અહીંયા સુધી હાથ અડાડતા નથી, અથવા તો અહીંયા હાથ અડાડીને એટલે થાય છે એવું કે સીધું જ એ માનહાનિ હોય કે બીજા અન્ય બાબતો એ મારી સામે સીધી જ ધરી દે છે. એટલે અમે બહુ ફૂકીને ચાલીએ છીએ. 2 FIR અમારા સુધી થઈ ગઈ છે, એક 307 થઈ ગઈ છે અને એક 386 થઈ ગઈ છે. એટલે આ 2 FIR તો થઈ ચૂકી છે. હવે વધારે કોઈ FIR ન થાય એના માટે બહુ ફૂકીને ચાલીએ છીએ. અને હજી પણ કહું છું કે આ બધી જ ઇન્વેસ્ટિગેશન એ અમારે નથી કરવાનું. હું જાગૃત નાગરિક છું તો જાગૃત નાગરિક તરીકે મારે આ બધી જ બાબતોને ઉજાગર કરવાની છે. જે જાંચ એજન્સીઓ છે જેને વાસ્તવિક રીતે એમાં જાંચ કરવાની છે, એ CID હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય કે XYZ એજન્સી હોય, એ એજન્સીઓને એમાં તપાસ કરવાની હોય છે. પણ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા જેને ભજવવાની છે એ પોતાની ભૂમિકા સાચી રીતે ભજવતી નથી, એ વાસ્તવિકતા છે. અને ક્યાંક ને ક્યાંક એ લોકો નેતાઓના આગળ ધરે એટલે તો નેતાઓ એની ઉપર પ્રેશર કરે એટલે એ તપાસ છે ને ત્યાં અટકી જાય છે, એ વાસ્તવિકતા છે. તો શું યુવરાજસિંહ તમારે ધમકી ભર્યા કોલ પણ આવતા હશે ને દરરોજ? દરરોજ તો નથી આવતા. હું આ બાબતોમાં કહેવા માંગુ છું કે જે પણ તમે અત્યારે ધમકીની વાત કરો છો એમાં હું ત્રણેય બાબતોને સાંકળીને વાત કરું છું કે જે વર્તમાન રાજનીતિ પ્રમાણે એવો શબ્દો વપરાય ને કે સામ દામ દંડ ભેદ, લોભ, લાલચ અને પ્રલોભન, આ તમામ બાબતો એ આવી ચૂકી છે. તમામ બાબતો એ આવી ચૂકી છે. 2019માં જ્યારે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું ત્યારે મારા ઘરે એ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈને આવેલા હતા એ નેતાઓ મારા ઘર સુધી પહોંચી ગયા હતા અને એવું કહેવામાં આવ્યું હતું મારા પિતાશ્રીને કે તમારા દીકરાને અહીંયા પાછો બોલાવી લ્યો, બરાબર. આ સારું લાગે કે આ રીતે ભારતીય જનતા પાર્ટી સામે પડે? આપણે બધા તો એક કહેવાય. પહેલા તો એ ભાષા કે ભાઈ આપણે બધા તો એક છીએ ને આપણે બધા તો સાથે રહીને ચાલવાનું, તમારા જે પણ મુદ્દા હોય એ સાથે રહીને સોલ્વ કરશું ને આ ભાષાનો ઉપયોગ કરવામાં આવેલો. એટલે એવું થયું હશે પિતાશ્રીને કે ભાઈ કદાચ એ લોકો જે છે એની પાસે જે આવ્યા એ સાચા હશે, પરંતુ જ્યારે એમને ટીવીના માધ્યમથી એટલે કે ગુજરાત તકના માધ્યમથી જ્યારે મને લડતા જોઈ રહ્યા હતા ત્યારે એ બાબતો એની સામે હતી કે ના કંઈક ખોટું થયું છે. ત્યારે આટલા બધા વિદ્યાર્થીઓ આંદોલન કરતા હશે ને. તો આ નેતા કોણ હતા? નેતા કોણ હતા તમારા ઘરે જે આયા હતા? ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા. અને ભારતીય જનતા પાર્ટીના નેતા અત્યારે વર્તમાનના ધારાસભ્ય શ્રી પણ છે અને ધારાસભ્યો અત્યારે બની ચૂક્યા છે. મારા પિતાશ્રી હયાત નથી
જો હયાત હોત તો હું તમને નામ દઈને વાત કરત, કેમ કે પછી મારે કાલ સવારે કદાચ ધારાસભ્યનું નામ આપું અને પુરાવા પણ થાય તો મારી પાસે મારા પપ્પાનો સાક્ષી તો હોવો જોઈએ ને. અત્યારે છે નહીં, નહીતર ચોક્કસપણે એનું ડંકની ચોર ઉપર નામ આપવા તૈયાર છું. બીજું કે એ વાતમાં અમે આવ્યા નહીં, એટલે કે મારા પિતાશ્રી આવ્યા નહીં, ત્યારે ઘટના શું બની ખબર છે? તે સમયના તત્કાલીન જે પોલીસ વડા હતા એ પોલીસ વડા પણ મારી ઘરે આવ્યા હતા, મારા પિતાશ્રીને ત્યારે મળ્યા હતા. ત્યારે એને એવું કીધું હતું કે ભાઈ આને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી નહીં મળે, આની ઉપર મેં કેસ કરી દઈશું, પછી કહેતા નહીં કે છોડાવવા માટે તમારે અમારા પગે લાગવું પડે ને આ બધી જ વાત જે તે સમયના પોલીસ વડાએ મારા પિતાશ્રીને પણ કરી હતી. એટલે કે ધમકીવાળી વાત, એ ધમકીવાળી વાત પણ થઈ. અને ત્યારે મારા પિતાશ્રીએ કીધું હતું કે ભાઈ જે થતું હોય ને કરી લેવાની છૂટ છે, બરાબર. બાકી મારો દીકરો કંઈક સાચું કરે છે એ મને દેખાય છે, ભલે મને એ વાતમાં ખબર નથી પડતી, પણ આજે જે કંઈક કરે છે એ સાચું હશે. અમે સ્પષ્ટ ત્યારે એ સમયે મારા પિતાશ્રીને સ્પષ્ટ જવાબ આપ્યો થાતું એ કરી લો. એટલે ધમકીભેરી વાત એ જે તે અત્યારના અધિકારીઓ જે એજન્ટો જે છે એ એજન્ટો પણ ઘરે આવ્યા હતા. અને ત્યારબાદ ખરીદવાની વાત તો એ પણ થઈ છે. પૈસાની વાતમાં એ વાત જે તે સમયની ઓફરની વાત કરું છું કે ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમારા દીકરાને કહો કે બધે આ ભરતી કૌભાંડો ઉજાગર કરવાનું બંધ કરી દે, અમે એને આ લાઈનમાં સેટ કરી દઈએ, એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે લાઈન ચાલે છે એમાં સેટ કરી દઈએ. અને એ જ્યારે એ સંઘના વ્યક્તિ અમારી પાસે આવ્યા હતા અને એ સંઘના વ્યક્તિએ એવા શબ્દો વાપર્યા હતા કે એને શું કરવું છે, તો ત્યારે કીધું હતું કે ભાઈ કંઈક કામ સારું કરે છે, એટલે કે શુદ્ધિકરણમાં શિક્ષણના શુદ્ધિકરણનું કાર્ય કરે છે. હું હાજર હતો, મારા પિતાશ્રી પણ હાજર હતા. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તો આપણે એને એ જ ભરતી બોર્ડમાં સેટ કરી દઈએ જેથી કરીને કોઈ પ્રકારના ભરતી કૌભાંડ થાય તો એ એની ઉપર ધ્યાન રાખી શકે. આ વાત જે તે સમયે એક સંઘના વ્યક્તિએ મારા ઘરે આવીને કરેલી આ વાત છે. અને એ સમયે જે વાત થયેલી હતી ત્યારે કે ભાઈ અમે એને સેટ કરી દઈએ, તો સેટ થવું તો કંઈ મારી જરૂરિયાત હતી જ નહીં, કારણ કે જે તે જગ્યાએ ખોટું થતું હોય તો એ જગ્યાએ અમે અત્યારે બહાર રહીને જે સરકાર સામે જે પણ બાબતો મૂકતા હતા એ તમામ તથ્યો અને તમામ આધાર પુરાવાના સાથે મૂકતા હતા. ત્યારે અમે સ્પષ્ટ હતા કે તમે અમને સાથે લઈ અને અમારી ટૂંકમાં અમને તમારી સાથે ભેળવી અને આખી જે સિન્ડિકેટ છે ને ચાલુ રાખવા માંગો છો, એ દૂરદ્રષ્ટિ કદાચ અમારામાં ત્યારે હતી, ત્યારે પણ અમે સ્પષ્ટ ના પાડેલી. પછી પૈસાની વાત આવી હતી અને પૈસાની વાતમાં એ પણ હતું કે અમે તમને જ્યારે એ આંકડો બહુ મોટો હતો, બરાબર, લગભગ 4 થી 5 CR જેને આપણે ભાષામાં બોલતા હોય એ આંકડો, કે ભાઈ આટલા પૈસા લઈ અને એને શાંત બેસાડી દો. ત્યારે જે વાત કરી હતી એ મારા એક સંબંધી જે ભારતીય જનતા પાર્ટીમાં આજે જે તે સમયે ટૂંકમાં હોદ્દેદાર હતા, એ આજે તો નથી પણ જે તે સમયે હોદ્દેદાર હતા, એને વાત કરી હતી કે ભાઈ યુવરાજસિંહ કહો કે આટલા પૈસા લઈને શાંત બેસી જાય. અને એ લોકો પણ ઘરે આવ્યા હતા, ત્યારે પણ આ વાત થઈ હતી. એટલે લોભ લાલચ કે પ્રલોભન કે ધમકાવવાની તમે બધી જ વાત કરી લીધી, મેં બધી જ વાતના ખુલાસા આપ્યા. અને છેલ્લે એકેય વાતમાં 9 મહિના એટલે 307 કરી. અને 307 તમે પણ સાક્ષી છો, મેં કોઈ ઉપર ગાડી ચડાવી નથી. કોકનું ગાડી ઉપર ચડવું અને કોક ઉપર ગાડી ચડાવી આ બે વાતમાં ભેદ છે. જે તે વ્યક્તિએ ગાડી ઉપર ચડે છે, આજે કોઈ સાક્ષી પુરાવા નથી, આજે એમાં કોઈ સાક્ષી પુરાવા નથી. ત્યારબાદ આજે જે વિડીયો રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું જે તે સમયે એ મારી કારનું હતું, એટલે કે મારી જે હોન્ડા સિટી કાર હતી એની અંદર જે કેમેરો લાગેલો હતો એ કેમેરાનો ઉપયોગ કરી અને મારા વિરુદ્ધ જ પુરાવો ઊભો કરવામાં આવ્યો અને જે તે સમયે મને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. એટલે બધી જ પ્રકારના પ્રપંચો એ થઈ ચૂક્યા છે. જેલમાં નાખવાના હોય, ખરીદવાના હોય, દબાવવાના હોય, બધી જ બાબતો થઈ ચૂકી છે. અને બધી જ બાબતોમાંથી હું બહાર આવીને આજના દિવસે પણ જે મારા યુવાનોના, મારા વિદ્યાર્થીઓના મુદ્દા છે એની સામે હું લડી રહ્યો છું. વર્તમાનની જે રાજનીતિ છે એ રાજનીતિ સામે પણ હું લડી રહ્યો છું. કેમ કે આ રાજનીતિ બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, તો એ ખરેખર વર્તમાનમાં જે રાજનીતિમાં જે ફાકા ફોજદારી થાય છે અને વર્તમાન જે ધરાતલ ઉપર જે નરી વાસ્તવિકતા છે એ નરી વાસ્તવિકતા ઓન પેપર કાગળિયા ઉપર અમે એને સ્પષ્ટ કરી રહ્યા છીએ. એ 400 પારની વાત હોય, અબકી બાર મોદી સરકારની વાત હોય, એ બધી જ બાબતોના જવાબ એ વર્તમાનમાં પણ અમારી પાસે છે. અને આવનાર દિવસોમાં તમે જે તે મારા ભાષણો હશે ત્યારે પણ તમે એ બધી જ બાબતોના ખુલાસા એ અમારા મોઢેથી જ સાંભળશો. યુવરાજસિંહ, અત્યારે જે આપણે યુવાઓની વાત કરીએ છીએ, વિદ્યાર્થીઓની હોય કે પછી પેપર લીકની વાત હોય, આ બધી જ વાતમાં તમે ક્યાંક ને ક્યાંક ગરમ પણ થઈ જાઓ છો, સરકાર ઉપર ગરમ થઈ ગયા, એ બધી વાત સાચી.
પરંતુ તમે સ્ટાર્ટિંગમાં જ એવું કીધું કે હું ચૂંટણી લડવાનો છું, સક્રિય ચૂંટણી પણ લડીશ. હવે ચૂંટણી લડવાથી એવું તો નથી થઈ જતું કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બનવાથી કે તમે માત્ર વિદ્યાર્થીઓ ઉપર ફોકસ રાખશો. ઘણી પણ જવાબદારીઓ એની સાથે આવતી હોય છે. શું લાગે છે કે તમે એમાં કેટલા સક્ષમ નીવડશો? ખૂબ સારો પ્રશ્ન આપનો, અને વાત સાચી પણ છે આપની કે અત્યારે જે હું મુદ્દાઓ લઈને ચાલુ છું તે વિદ્યાર્થીઓના મુદ્દા છે. પરંતુ હું એ સ્પષ્ટ કહું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રોપરગેન્ડાઓના મુદ્દાઓ નથી. અમે ધર્મની રાજનીતિ નથી કરતા, અમે ભટકાવાની રાજનીતિ નથી કરતા. ક્યારેય જે મુદ્દાઓ છે, જે વર્તમાનમાં વાસ્તવિક રીતે સામાન્ય જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે, એ સ્પર્શતા મુદ્દાઓ ઉપર અમે વાત કરીએ છીએ. અને પેપર લીકેજની ઘટનાઓ અમે જ્યારે આક્ષેપો આરોપો કર્યા છે તો એ આક્ષેપો આરોપો સાબિત કર્યા છે. ગુજરાતમાં 24 જેટલા પેપર લીક થયા છે અને પેપર લીકેજના આધાર પુરાવા અમે આપ્યા છે. એવું નથી ખાલી બિન સચિવાલયને પુરાવો આપ્યો, અમે હેડ ક્લાર્કનો પણ પુરાવો આપ્યો, અમે જુનિયર ક્લાર્કના પેપરના પણ પુરાવા આપ્યા, અમે એલઆરડી હોય કે અન્ય પરીક્ષાના જેટલા પણ કૌભાંડો, જે પણ બાબતોમાં આક્ષેપો આરોપો કર્યા છે ને એ બધા જ પુરવાર કર્યા. હવે રહી રાજનેતાની વાત, તો ખરેખર રાજનેતાએ કરવાનું શું હોય? રાજનેતાએ સામાન્ય જે જનતા છે એ સામાન્ય જનતાના મુદ્દા, જે આપણું લોકશાહીનું જેને મંદિર કહેવામાં આવે છે, જેને આપણે વિધાનસભા અને સંસદ ગૃહ કહીએ છીએ, એ સંસદ ગૃહની અંદર એ મુદ્દાઓને ઉજાગર કરવાના અને એ મુદ્દાઓ ઉપર એવી આ નીતિ વિષયક નિર્ણયો બનાવવાના કે ભવિષ્યમાં એવી ભૂલો ન થાય. તો અમે ગ્રાઉન્ડ ઉપર અત્યારે આ કાર્ય કરી રહ્યા છીએ. બીજી વાત કે સમીકરણો બેસાડવાની વાત હોય તો હજી પણ હું સ્પષ્ટ કહું છું કે ભાઈ જ્ઞાતિ જાતિના સમીકરણોમાં અત્યારે પણ હું નથી માનતો. હું સ્પષ્ટ માનું છું કે સર્વગ્રાહ્ય વિકાસ અને બધાને સ્પર્શતો જે વિકાસ છે ને એ વિકાસની જરૂર છે. આજે ગરીબ છે એ વધારે પડતો ગરીબ થતો જાય છે અને આજે જે અમીર છે એ વધારે પડતો અમીર થતો જાય છે. આ જે રાજનીતિને કારણે જે બની રહ્યું છે ને અમે એના વિરોધી છીએ. કેમ કે વર્તમાનમાં જે ખરેખર રીતે મધ્યમ વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, એના મુદ્દાઓને કોઈ જગ્યાએ પ્રાધાન્ય અપાતું જ નથી. આજે પણ તમે બધાએ જોયું હશે અને તમે તો ઘણા બધા આની પહેલાના મંચ કાર્યક્રમો પણ કરી ચૂક્યા છો. એવા રાજનેતાઓ જે ખરેખર આજે જેને ચૂંટીને મોકલા હોય તે પછી જોર તોડની જે પણ રાજનીતિ થાય છે એમાં કાંઈ તો તૂટી જાય છે અને કાં તો જોડાઈ જાય છે. આ વાસ્તવિકતા છે. એટલે જે મુદ્દાઓ ખરેખર માટે એને પ્રજાએ ચૂંટીને મોકલા તો એ પ્રજાના મુદ્દાઓ તો એઝ ઇટ ઇઝ જ્યાં છે ત્યાં જ રહે છે. એટલે અમે એવો પ્રયત્ન કરવાના છીએ અને નિખાલસપણે કહું છું, અમે એવો નિખાલસપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને અમે પ્રાધાન્ય આપી શકીએ. અને હું સ્પષ્ટ કહું છું, સક્રિય રાજકારણમાં જઈ અને અસક્રિય રાજકારણના મુદ્દાઓમાં આ જે મુદ્દાઓ છે એને સક્રિય રાજકારણમાં લાવી જેની ઉપર ખરેખર રાજનીતિ જ થવી જોઈએ, જેની ઉપર ખરેખર રાજનીતિ થવી જોઈએ. કેમ કે આજે પેપર લીકેજ થાય છે તો જે તે નેતાઓની ભૂલને કારણે, જે તે નેતાઓની રહેમરાને કારણે, જે તે નેતાઓના પોતાના કાર્યકર્તાઓને સેટ કરવા માટે, જે તે નેતાઓ છે એ નેતાઓના પોતાના મામા માસી ફઈના લોકોને સેટ કરવા માટે આ બધું જ થઈ રહ્યું છે ને. તો ખરેખર તો જે લાયક છે, જે હકદાર છે એ લોકોને હકનો રોટલો મળતો નથી. જ્યારે હકનારને હકનો રોટલો નથી મળતો ત્યારે અમે ચોક્કસપણે માનીએ છીએ કે રાજનીતિમાં જઈ, સક્રિય રાજકારણમાં જઈ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું અમારે સ્પષ્ટપણે એ ઉજાગર કરવા જોઈએ. જી બાપુ, તમે ઘણી બધી વાત કરી, રાજનીતિની વાત કરી, પેપર લીક અને તમે પુરાવા આપ્યા. હું એક એવા મુદ્દા ઉપર આવું છું જેને અત્યાર સુધી કદાચ કોઈ અડ્યો નથી તમારા કિસ્સાની જ્યાં સુધી વાત છે. આમ આદમી પાર્ટી સાથે તમારું જોડાણ છે પરંતુ ક્યાંય ગ્રાઉન્ડ પર લાગતું નથી. તમે જેટલી પણ પ્રેસ કોન્ફરન્સ કરો એક વિદ્યાર્થી નેતા તરીકે કરો છો, ક્યાંય તમારા ખભે ગળા પર આમ આદમી પાર્ટીનો ખેસ અમે જોયો નથી. ક્યારેય તમે જાડુની પ્રિન્ટવાળી અમે ટોપી પહેરતા તમને જોયા નથી. અને ના તમારી સાથે અમે કોઈ આમ આદમી પાર્ટીના એવા કોઈ વરિષ્ઠ નેતાઓને જોયા નથી. સામાન્ય રીતે તમે રાજનીતિમાં હોવ ત્યારે એવું જ હોય કે પાર્ટીના કેટલાક નેતાઓ જો મોટા ખુલાસા કરવાના હોવ તો પાર્ટીના કોઈક નેતાઓ તમારી સાથે હોવા જોઈએ. હવે તમે એક તો ચૂંટણી લડવાનું કહો છો, બીજું સીધી રીતે પક્ષ તમારી સાથે નથી જ એવું પુરવાર અનેક વખત થઈ ચૂક્યું છે. તો આ તો કઈ પ્રકારનું કોમ્બિનેશન છે? તમે છો રાજનીતિમાં પરંતુ ક્યાંય ખેસ પહેરેલા જોવા મળતા નથી. અચ્છા, તમે છો રાજનીતિમાં પરંતુ એ પક્ષના નેતાઓ જોવા મળતા નથી. અમે ક્યારેય ઈશુદાનને કે ઈશુદાનભાઈને કે ગોપાલ ઇટાલિયાને તમારી પ્રેસ કોન્ફરન્સમાં બાજુમાં બેઠતા જોયા નથી કે હા, આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી યુવરાજસિંહની સાથે છે. અને તમે ખુદ કહી ચૂક્યા છો કે તમને રિસીવ કરવા જેલની બહાર ન આવતા હોય તો પછી તમારું સ્ટેન્ડ ક્યાં સુધી આવું ને આવું રહેશે અથવા તો શા માટે આવું છે? આ દેશ છે ને વિવિધતામાં એકતાનો દેશ છે અને
જે મુદ્દાઓમાં તમે જુઓ આજે જે જગ્યાએ વોટ મગાઈ રહ્યા છે, જે જગ્યાએ વોટની માંગણી થઈ રહી છે કે અમે તમને કોઈ પણ પાર્ટી આજે વોટ માંગે છે કે છે શું કે ભાઈ તમે પેપર લીકેજ ઉપર અમને વોટ આપો. આજે હું એ જ પૂછું છું, પેપર લીકેજ વખતે આજે તમે ક્યાં હતા? જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવવાની વાત હતી, બંને પક્ષને વાત કરું છું, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, આજે જે મુદ્દાઓ અમે ઉજાગર કર્યા, ગેરરીતિના, ભ્રષ્ટાચારના, કૌભાંડ, તમે જે પણ શબ્દ વાપરો તે, આજે આટલા મુદ્દાઓ ઉજાગર થયા તો પાર્ટી ક્યાં હતી? ખરેખર પાર્ટીનું આજે ભૂમિકા શું? પાર્ટીની ભૂમિકા એમ કે આજે અમે વિરોધ પક્ષમાં છીએ તો આજે જે પણ પીડિતો, વંચિતો, શોષિતો છે અથવા તો જે પણ જરૂરિયાતમંદો છે એ જરૂરિયાતમંદોની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભું રહેવું. ખરેખર વિરોધ પક્ષની તો આ જ ભૂમિકા છે. ઓકે, આજે ઓપીએસ આંદોલન ચાલે છે ને, ક્યાં છે વિરોધ પક્ષ? આજે એટલે અમે તમને એ જ પૂછવા માંગીએ તમારી છીએ. વાત ઉપર જ આવું છું. એટલે તમે અમને સવાલ પૂછતા હોય એવું લાગે છે. અમે ના, ના, તમને ના, પૂછીએ અમે- કે હું ક્યાં એક છે વાત વિરોધ ઉપર આવું પક્ષ? છું. આજે અચ્છા, તમે એક વાત તો સ્વીકારો છો કે તમે વિરોધ પક્ષના ભાગ છો. હા, વિરોધ પક્ષનો ભાગ છું. અચ્છા, તો વિરોધ પક્ષમાં એકલા વિરોધ પક્ષ કેમ છે? બાકીનો વિરોધ પક્ષ તો આરામ કરે છે એસીમાં બેસીને, અને યુવરાજસિંહ પરસેવો પાડે છે ગાંધીનગરના રસ્તા ઉપર. તો અમારો સવાલ છે, તો તમે કોને પૂછી રહ્યા છો અત્યારે? આજે જે તે સમયે લડવાનું થાય ત્યારે લડવા માટે અમે એવું માનીએ છીએ કે રવિન્દ્રનાથ ટાગોર કહેતા ને કે ભાઈ તું એકલો ચાલ રે, તારી હાક સુનીને કોઈ આવે તો તું એકલો ચાલ રે. આ તો એ વાત છે કે ભાઈ અમે જાગી ગયા, બરાબર, એટલે અમે ચાલતા થઈ ગયા કે ભાઈ હા આમાં બોલવું જોઈએ. આપણે જે તે સમયે અમારે ધોરણ 7માં કવિતા આવતી વેણુભાઈ પુરોહિતની કે ભાઈ કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તો તું જ થાગે. એટલે અમે જાગ્યા અને અમે થયા આગળ, અને આગળ થયા તો વિદ્યાર્થીઓ અમારું પીઠબળ બન્યા, અને આજે એ મુદ્દાઓ ચૂંટણીના મુદ્દાઓ બની રહ્યા છે. આજે એ મુદ્દાઓ ઉપર રાહુલ ગાંધીજી વાત કરે છે, ટૂંકમાં રાહુલ ગાંધી છે એ વાત કરે છે. આજે એ મુદ્દા ઉપર અરવિંદ કેજરીવાલ વાત કરે છે. આજે એ મુદ્દા ઉપર ભગવત માન વાત કરે છે ને. આ તો મુદ્દાઓ આવ્યા ક્યારે? પેપર લીકેજની ઘટનાઓ અમે સામે જ ન લાવ્યા હોત, અથવા તો અમારા દ્વારા સામે જ ન આવ્યું તો કોણ વાત કરતું હોત? પણ અમે આજે પણ કહીએ છીએ કે અમારી સાથે કોણ છે, કાં તો જે સાથે હોવાનો જે ડોળ કરે છે, જે દંભ કરે છે, એ ખરેખર વાસ્તવિકતામાં અમારી સાથે છે કે નથી એનાથી અમારે કોઈ મતલબ નથી. અમે નહીં, મને ખાલી એટલો જવાબ આપો, તમારી સાથે કોઈ રાજકીય રીતે છે કે નહીં? હા કે ના? રાજકીય રીતે આજે ઘણા બધા એવા લોકો જે મારી મિત્રતાના ભાગરૂપે, જ્યારે મારી વ્યક્તિગત નહીં, મિત્રતાઓ હું છે, સંગઠનના એ લોકો ભાગરૂપે છે. સંગઠનના ભાગરૂપે પૂછું છું. સંગઠનના મિત્રતાના ભાગરૂપે કોઈ નહીં. અચ્છા, તો તમે આમ આદમી પાર્ટીમાં છો કેમ? આમ આદમી પાર્ટીની જે તે સમયની વિચારધારા, ખાસ કરીને દિલ્હીનું મોડલ, જે તે સમયની, એટલે જે તે સમયની અત્યારે રહી નથી. એટલે એ સમયમાં જ્યારે અમે જોડાણા ત્યારની વાત કરું છું, અમે જે બાબતોથી જોડાણા હતા અને જોડાયા છીએ તે બાબતોમાં એ સ્પષ્ટ કહીએ છીએ કે શિક્ષણનું મોડલ, જે મુદ્દા સાથે હું સંકળાયેલો છું, જે મુદ્દામાં આ બધી જ બાબતોમાં જે હું શુદ્ધિકરણનું કાર્ય કરી રહ્યો છું, ખાસ કરીને મેં મારું જે ફિલ્ડ પસંદ કર્યું છે, એક છે શિક્ષણની અંદર શુદ્ધિકરણ અને એક છે રોજગારીની અંદર શુદ્ધિકરણ. આ બે ફિલ્ડને પકડીને હું ચાલુ છું, અને બે ફિલ્ડમાં સૌથી વધારે જો કોઈ કામ કરતું હોય, કોઈ પાર્ટી લેવલે કોઈ કામ કરતું હોય તો એ આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર કરતી હતી. એટલે એ સમયનો દ્રષ્ટિકોણ અને એ સમયની બાબતો સાથે અમે સંકળાયેલા હતા. ઓકે, એક કન્ફ્યુઝન દૂર કરી દઈએ. તમારા વિદ્યાર્થી મિત્રોને એક કન્ફ્યુઝન હશે તમારા આ નિવેદન ઉપરથી. બહુ સીધો સવાલ છે અને હું એક્સપેક્ટ કરું છું કે તમારી આદત પ્રમાણે તમે સીધો જવાબ આપશો. ચોક્કસ. આમ આદમી પાર્ટી તમારી સાથે છે નહીં, પણ તમે પાછા આમ આદમી પાર્ટીમાં છો. તો હવે આ અને સમજવું કઈ રીતે? એટલે આમ આદમી પાર્ટીમાં તો રહેવાનો મતલબ શું? જે તમે દંભની વાત કરી હમણાં, કે જે સાથે રહેવાનો દંભ કરે છે, તો આ તો પછી યુવરાજસિંહ તમારો પણ દંભ થયો ને, કે હું કહેવા ખાતર આમ આદમી પાર્ટીમાં છું અને અહીંયા બેઠા બેઠા હું આમ આદમી પાર્ટી નથી કરતી એ પણ કહું છું. મેં વ્યક્તિગત દંભની વાત કરી છે. બીજી વાત કે અત્યારે વર્તમાનની અંદર જે પરિસ્થિતિ જેવો છે એ પરિસ્થિતિમાં તમને આમ આદમી પાર્ટીના મંચ ઉપર જોવો છો. જ્યારે અરવિંદ કેજરીવાલ આવે છે, જ્યારે ભગવત માન આવે છે, ત્યારે ભરૂચની અંદર જઈને હમણાં છેલ્લે જ નેત્રંગની અંદર સભા થઈ ત્યારે પણ તમે મને જોયો હશે. અને આ બધી એવી બાબતો છે કે જેમાં હું પાર્ટી સાથે ઉભો રહું છું. પાર્ટીનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડમાં ડિફેન્સ કરતા પણ તમે મને ક્યાંક જોતા હશો, હું ડિફેન્સ પણ કરું છું. ક્યાંક કોઈ જગ્યાએ ખોટો નિર્ણય હોય છે તો અમે પાર્ટીની અંદર પણ સીધી રીતે હું વાતચીત કરતો જોવા મળું છું. ક્યાંક ઓફ ધ રેકોર્ડ, ક્યાંક ઓન ધ રેકોર્ડ, એ બધી જ બાબતોમાં અમે પાર્ટી સાથે, એટલે કે આમ આદમી પાર્ટી સાથે હું ઉભો રહું છું. બીજી વાત કે આગળના સમયની અંદર તમે જે કહી શકાય કે તમારી પ્રશ્નની અંદર જે ગર્ભમાં જે સવાલ છુપાયેલો છે કે આગળના સમયમાં તમે આમ આદમી પાર્ટી સાથે રહેશો કે કોંગ્રેસની સાથે રહેશો, કેમ કે
આ બધી એવી બાબતો છે કે જે રીતે હું ચાલી રહ્યો છું તેમાં કોઈ સ્પષ્ટ થતું નથી કે ભાઈ ખરેખર યુવરાજસિંહ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી સાથે છે કે કોંગ્રેસની સાથે છે કે ખરેખર વિદ્યાર્થી નેતા છે. આ બધી જ બાબતો એવી છે કે ક્યાંક કન્ફ્યુઝન ઊભું કરી રહી છે. પણ હા, હું સ્પષ્ટ કરું છું કે હું વિદ્યાર્થી નેતા જ છું અને વિદ્યાર્થી નેતા તરીકે મારી હંમેશા ટેગલાઇન, મારી ડેઝિગ્નેશન એ બધી જ હું રાખું છું, એમાં ના જ નથી. ત્યારે રાજકીય વિચારધારાની વાત આવે છે ત્યારે રાજકીય વિચારધારામાં મેં આમ આદમી પાર્ટીને પસંદ કરી હતી એના શિક્ષણના મોડેલને લઈને અને શિક્ષણના મોડેલને લઈને અચ્છા. જ્યાં જે ત્રુટીઓ છે અને એ ત્રુટીઓ ઉપર જો કામ થતું હોય ત્યાં સુધી હું આમ આદમી પાર્ટી સાથે છું અને આમ આદમી પાર્ટી સાથે રહી અને આ બધી જ એવી બાબતો છે કે જેમાં બદલાવ લાવો છો. અચ્છા, ત્રુટીઓ પર કામ તો કરતા નથી. જી. આમ આદમી પાર્ટી ત્રુટીઓ પર કામ કરતી નથી, તમારા જવાબ ઉપરથી અમને ખબર પડે છે એટલી. તો પછી શું કરવા તમે આમ આદમી પાર્ટી સાથે છો ને? એક બહુ સીધો, હજી એકવાર હું પ્રયાસ કરું કે તમે સીધો જવાબ આપો. મને લાગે છે રાજનેતાના ગુણ તમારામાં 100% છે એટલે તમે થશો ભવિષ્યમાં, એવી અમને અપેક્ષા છે. પણ અહીંયા મંચ ઉપર ના કરો તો સારું છે. મારો સવાલ એટલો છે કે તમે આમ આદમી પાર્ટીમાં રહો, કોંગ્રેસમાં રહો, વિદ્યાર્થીને એટલે અત્યારે કન્ફ્યુઝન જ છે જે યુવરાજસિંહને ફોલો કરે છે ને કે યુવરાજસિંહ અત્યારે ક્યાં છે ખબર પડતી નથી. હવે હું મૂળ વિદ્યાર્થીઓને ખબર છે નિશિતભાઈ, કેમ કે વિદ્યાર્થીઓ હંમેશા મારા પડખે ઉભા રહેનારા છે. વિદ્યાર્થીઓ જાણે છે કે અમારે જ્યારે મુશ્કેલી, અમારે જ્યારે પીડા હશે ને ત્યારે એક જ વ્યક્તિ આવો એવો છે કે જે અમારી સાથે ઉભો રહેશે. તમે આજના દિવસે હું તમને કહું છું, આજે આપણે ગુજરાત તકના માધ્યમથી જ્યારે આ સંવાદ કરી રહ્યા છીએ, તમે એક વખત ગુજરાતની XYZ લાઇબ્રેરીની અંદર જાઓ, XYZ સંસ્થાની અંદર જાઓ અને વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો કે ભાઈ જ્યારે પણ તમને કોઈ પ્રશ્ન ઊભો થાય, કોઈ મુશ્કેલી ઊભી થાય, ત્યારે તમને કોઈ પીડા પડે ત્યારે તમારી પડખે 182 જે ધારાસભ્યો છે એ ઉભા રહે છે કે વિદ્યાર્થી નેતા તરીકે યુવરાજસિંહ જાડેજા ઉભા અમે રહે એવું છે? પણ પૂછશું કે આમ આદમી પાર્ટી ઊભી રહે છે કે પછી હા, યુવરાજસિંહ એ પણ પૂછવું જોઈએ અને હું માનું છું કે તમે પૂછશો અને વિદ્યાર્થીનો જવાબ પણ ઇન્ટરેસ્ટિંગ હશે. હા. તો તમારો જવાબ ઇન્ટરેસ્ટિંગ કેમ નથી લાગતો અમને? તમે હજી કારણ પણ આમ કે- આદમી પાર્ટીને બચાવો છો. અચ્છા, આમ આદમી પાર્ટી વિશે સ્પષ્ટ નથી કહેતા. હું ચલો સીધો સવાલ પૂછી લઉં. મૂળ મારો જે સવાલ હતો આ તો ખાલી પ્રસ્તાવના વાળો સવાલ હતો. હવે મૂળ સવાલ પર આવી જાઉં. આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે? આમ આદમી પાર્ટીને યુવરાજસિંહ વચ્ચે શું ડખો છે? ડખો છે એ તો કન્ફર્મ છે. હવે ના, તમે confirm સ્પષ્ટ નથી. ના ના, એ તો તમારા જવાબ ઉપરથી લાગે છે. ના ના ના, એ જવાબ ઉપરથી વાત રાખી અલગ છે નિશિતભાઈ, પરંતુ ડખો આમ આદમી જેને આપણે પાર્ટી કહીએ ને, અચ્છા, આમ આદમી પાર્ટી યુવરાજસિંહને સપોર્ટ કેમ નથી કરતી? ચલો સીધો સવાલ. કદાચ આમ આદમી પાર્ટીનું જે તે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ વિશે તો હું કદાચ આમ આદમી પાર્ટીને જ પ્રશ્ન પૂછો તે વધારે યોગ્ય રહે, પરંતુ મારું સ્ટેન્ડ જે લોયલ છે એ બાબતે હું સ્પષ્ટીકરણ આપવા તૈયાર છું. હવે પાર્ટી લેવલે હું કોઈ સ્પષ્ટીકરણ આપવા માટે તૈયાર નથી, કેમ કે જે બાબતોમાં જે શીર્ષ નેતૃત્વ છે એને તમે આ જો સવાલ પૂછો તો એ યોગ્ય છે. ધારો કે તમે અરવિંદ કેજરીવાલ છે અથવા તો ગુજરાતના જે શીર્ષ નેતૃત્વમાં જે લોકો છે એ લોકોને આ પ્રશ્ન પૂછો તેની પાસેથી વધારે સ્પષ્ટતા એ તમને મળશે. અચ્છા, અત્યારની સિચ્યુએશનમાં આમ આદમી પાર્ટી વિશે તમારું શું કહેવું છે? કઈ રીતે કામ કરી રહી છે? વિઝન સાથે કામ કરી રહી છે? વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવી રહી છે? અને હું એક્સપેક્ટ કરું છું કે આ તમે આમ આદમી પાર્ટીના નેતા તરીકે જવાબ આપો, વિદ્યાર્થી નેતા તરીકે નહીં, કેમ કે તમારી સાથે બે ટેગલાઇન છે, એક વિદ્યાર્થી નેતા ને એક આમ આદમી પાર્ટીના નેતા. વિઝન માટે રીઝન હોવું જરૂરી છે અને આમ આદમી પાર્ટી પાસે રીઝન છે. આ રીઝન જે છે ને એમાં એ સ્પષ્ટ વિઝન એ અમારી પાસે તો છે, કારણ કે જે લડાઈ અત્યારે જે લડાઈ રહી છે તેની વાત કરું છું. એ લડાઈ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ, જે વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે, જેમાં બદીઓ છે, જેમાં ક્ષતિઓ છે, જેમાં ત્રુટીઓ છે, એ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં અમારી પાસે રીઝન છે અને રીઝન એવું છે કે આ ત્રુટીઓ, આ બદીઓને દૂર કરવી છે અને આ વિઝન અને રીઝન સાથે એ આગળ વધી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી પણ એ વિઝન સાથે આગળ વધી રહી છે કે આવનાર સમયમાં, એટલે કે જે આગળની લોકસભા છે એ લોકસભામાં અત્યારે જે આમ આદમી પાર્ટીને અત્યારે જે 2 સીટ મળેલી છે ગઠબંધનના ભાગરૂપે, જે ગઠબંધન પાર્ટીઓ વચ્ચે થયેલું છે, એલાયન્સ થયેલું છે પાર્ટીઓ વચ્ચે, એ એલાયન્સના ભાગરૂપે ભરૂચ અને ભાવનગર આ 2 લોકસભાના ક્ષેત્રો છે ત્યાં અત્યારે એ બાબતો અત્યારે પ્રસ્થાપિત કરવાનો એ પ્રયત્ન કરી રહી છે કે દિલ્હીની અંદર જે કાર્ય થયું, જે પંજાબની અંદર કાર્ય થયું, એ અમે ગુજરાતમાં કરવા માંગીએ છીએ. અને એ કાર્ય જે છે એ કાર્ય વ્યવસ્થા પરિવર્તનનું કાર્ય છે. અત્યાર સુધી જે વોટ જેના માટે માગવામાં આવતા હતા, અત્યાર સુધી રામ મંદિર હોય, અત્યાર સુધી ધર્મ હોય, અત્યાર સુધી હિન્દુ મુસ્લિમ હોય, અત્યાર સુધી જે ઊભો કરેલો દંભી રાષ્ટ્રવાદ હોય કે ધર્મવાદ, આ બધું જ ઊભું કરેલું હતું, એના ઉપર વોટ માંગવામાં આવતા હતા. હવે કંઈક અલગ રાજનીતિની શરૂઆત એ અરવિંદ કેજરીવાલે જે દિલ્હીમાં કરી, જેમાં વાત આવી શિક્ષણની, વાત આવી રોજગારની, વાત આવી આરોગ્યની, આ બધી જ એવી બાબતો હતી જે સામાન્ય લોકોને સ્પર્શતી બાબતો હતી અને સ્પર્શતી બાબતોમાં વ્યવસ્થા પરિવર્તન થવું ખૂબ જરૂરી છે. અને હું પણ એ સાથે સંકળાયેલો છું કે આ વ્યવસ્થા પરિવર્તનની બાબતોમાં
હું સ્પષ્ટપણે આમ આદમી પાર્ટી સાથે છું, આમ આદમી પાર્ટી માટે વોટ માંગુ છું. આવનાર દિવસોમાં પણ આમ આદમી પાર્ટીને વોટ આપવો જોઈએ, એ આ કારણોથી આપવો જોઈએ, અને આ જે બાબતો છે એ બાબતો આવનાર દિવસોમાં પણ ઉજાગર કરીશું. જી યુવરાજભાઈ, તમે હમણાં વાત કરી શામ દામ દંડ ભેદની વાત કરી કે તમે જ્યારે જેલવાસ થયો હતો અને વાત કરી કે તમે કઈ પ્રકારે કરવા ગયા હતા સારું કામ, આ ધર્મ કરતા ધાડ પડી એવી લાગણી ક્યારેય તમને અનુભવાય છે ને કે હું આ બધું મૂકી દઉં, મારે બહુ થઈ ગયું, તો એવી ક્યારેય લાગણી અનુભવાય? કારણ કે તમે કહ્યું કે પરિવારને ધાક ધમકી મળી હતી અને પરિસ્થિતિ એવી પણ આવી હતી કે તમે રડી પણ પડ્યા હતા. મેં એવા પણ એકાદ વિડીયો જોયો હતો. પણ તો તમને ક્યારેય એવી લાગણી થઈ છે કે બસ બહુ થઈ ગયું, હવે મારા પરિવાર પર આવી ગયું છે તો મારે આ બધું મૂકી દેવું છે? ખાસ કરીને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આ છોડી દઈએ. શા માટે કરીએ છીએ? બાપ છે એ જતા રહ્યા છે, બરાબર, પરિવારમાં હવે હું મારા ધર્મપત્ની છે એકલા રહીએ છીએ, તો પછી એમ થાય કે કોના માટે, એમ કે આ કરીને શું કરશું? ઘણી વખત એવો વિચાર આવે છે, એમાં ના જ નહીં, જે વાસ્તવિક છે સ્વીકારું છું, હા આવો વિચાર આવે છે. અને ઘણી વખત એવું પણ થયું કે હા છોડી દઈએ, પણ પછી જ્યારે બીજી સેકન્ડ એવો વિચાર આવે કે ભાઈ આપણે નહીં કરીએ તો કોણ કરશે? કેમ કે જે લોકો મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, જે જ્યારે સત્તામાં નહોતા ને બેન, ત્યારે એવા વાયદા વચનો આપતા હતા અને રામની વાત કરતા હતા. એ રામે જે વચન પાળવા માટે એની પોતાની જિંદગીના અમૂલ્ય જે વર્ષો હતા ને વનવાસમાં કાપ્યા હતા, આપણે બધા જ જાણીએ છીએ. એને વચન આપ્યું હતું કે અમે 2 કરોડ રોજગાર આપીશું દર વર્ષે. ક્યાં છે રોજગારો? આજે એ યુવાનોને અમે સક્ષમ બનાવીશું, ક્યાં છે યુવાનો સક્ષમ? એટલે આ બધી જેવી બાબતો જે શાળામાં આવે છે ને ત્યારે એવું થાય છે કે લડવું જોઈએ, એટલે હું લડું છું. આ યુવા રાજનીતિ જે છે ને એનો છેદ ઉડાડી દીધો છે આ સરકારે. હું એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે યુવા રાજનીતિ આપણે જ્યારે બેન કોલેજમાં હોય ને ત્યારે આપણે બધા જ જાણતા હોઈએ છીએ, સેનેટની ચૂંટણી થાય, સિન્ડિકેટની ચૂંટણી થાય. હમણાં જ એક પરિપત્ર જાહેર કરી અને બધી ચૂંટણીઓ બંધ કરી નાખવામાં આવી. આજે યુવાન આપણે કોને કહીએ? જે આપણે કદાચ તમે બેન જ્યારે ઇન્ટરવ્યુમાં ગ્રાઉન્ડ ઉપર જાઓ ને ત્યારે કોકને એમ પૂછજો કે આજે તમારે નેતા બનવું છે, તો એમ કહે દે ના ભાઈ નેતા ન બનાય. કેમ? કારણ કે એને રાજનીતિનું જ્ઞાન જ નથી. આજે જ્યારે કહેવાય ને કે ભાઈ જે આ કોલેજનો સમયગાળો હોય ત્યારે ખરેખર જેને રાજનીતિ જોવી હોય અથવા તો એ રીતે અલગ અલગ પાર્ટીઓમાં રહીને એનએસયુઆઈ હોય, એબીવીપી હોય કે સીવાયએસએસ હોય, એને એમાં પોતાના મુદ્દાઓને કઈ રીતે ઉજાગર કરવા, અને આ જે બધી જ બાબતો અલ્ટિમેટલી છેલ્લે રાજનીતિથી જ ચાલે છે. છેલ્લે તો રાજનીતિથી જ ચાલે છે. પણ યાર આજે આજનો યુવાન પહોંચવા જ નથી માંગતો. આજના યુવાનને આ જે શાસન ચાલ્યું ને એ શાસને આજના યુવાને માય કાંગલો બનાવી દીધો છે. આજે એ યુવાન જે છે ને એ બધી જ રીતે તૂટી ગયો છે. આજે પોતાના હક અધિકાર માટે બોલવા તૈયાર નથી. આજે આટલી પેપર લીકેજની ઘટનાઓ બને છે, આટલી જગ્યાએ ગેરરીતિ ભ્રષ્ટાચારો થાય છે, છતાં પણ આજનો યુવાન માનસિક રીતે માયકાંગલો બની ગયો છે કે પોતાના હક અધિકાર માટે કે ન્યાય માટે બોલતો નથી. આ માયકાંગલિકતા આવી ક્યાંથી? આજે બધી બાબતોમાં જે નિરસતા છે એ નિરસતા આવી ક્યાંથી? કે આપણે એ યુવા જે રાજનીતિ હતી એ યુવા રાજનીતિને પૂરી કરી નાખી. જે ચૂંટણીઓ થતી હતી એ ચૂંટણીઓને પૂરી કરી નાખી. આજે કયો એવો યુવા સાંસદ છે મને દેખાડો ચલો. આજે કયો, આપણે બહુ મોટી મોટી ખેડૂતોની વાત કરીએ, આજે કયો ખેડૂત એ સાંસદ છે મને દેખાડો ચલો. આજે બધા વેપારી સાંસદ છે. આજે રાજ્યસભામાં કોને મોકલવા છે એ નક્કી ક્યાંથી થાય? કોની પાસે કેટલા પૈસા છે એ રાજનીતિમાં આજે ઉપર આગળ જાય છે. આપણે આ રાજનીતિને મોંઘી બનાવી દીધી છે. આ જે રાજનીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે રાજનીતિ કરી રહી છે, જે પૂંજીપતિઓને આગળ લઈ જઈ રહી છે. અને હમણાં જ આ જે મુદ્દો જે થોડા દિવસથી ચર્ચાનો રહ્યો છે, ઇલેક્ટ્રોલ બોન્ડ, ક્યાંથી આવ્યું? એક પૂંજીપતિ જે મિત્રો હતા એને જે પૈસા આપ્યા ને, આ નેતાઓને પૈસા કોણ આપે છે? એ જ આપે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇઝ ઇક્વલ ટુ બીજેપી. બહુ સમજી વિચારીને આ શબ્દો બોલ્યો છું. કેમ કે જે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને ભારતની અંદર જે રીતે વેપાર કરવા માટે આવી અને વેપાર કરવા માટે જ્યારે એને પરવાનો લીધો, વેપાર કરવાના બહાને આપણી ઉપર 250 વર્ષ રાજ કરીને ગયા. એ જ વોરન હેસ્ટિંગ, એ જ રોબર્ટ ક્લાઇવ, બરાબર, જેને એવી નીતિઓ બનાવી કે જે ખાલી મુઠ્ઠી પર 50,000 કદાચ અંગ્રેજો જે આપણી ઉપર રાજ કરીને ગયા. થયું ક્યારે? કારણ કે એને પૂંજીપતિ મિત્રો જે હતા, જે લોકો હતા, બરાબર, એની પાસેથી લગાન લેવાનું ચાલુ કર્યું. અત્યારે એ જ રીતે ડિજિટલ લગાન પણ લેવાય છે. ઘણું બધું થઈ રહ્યું છે. અને આ જે રાજનીતિ છે ને, રાજનીતિમાં
અમે બહુ સ્પષ્ટ વિઝન સાથે ચાલીએ છીએ કે આ રાજનીતિ ખતમ થવી જોઈએ. જે ખરેખર રાજનીતિનો જે મૂળ હાર્દ છે, જે લોકશાહી, બરાબર, જેમાં વિરોધ કરવાનો પણ એક અધિકાર છે, અને જે આંદોલન છે ને એ લોકશાહીનો પ્રાણ છે. આજે અમે આંદોલન કરીએ છીએ ને તો અમને ગર્વ થાય છે કે ભાઈ હા, હતા ગાંધી જે આ રીતે અંગ્રેજો સામે આંદોલન કરતા હતા, હા હતા સુભાષ ચંદ્ર બોઝ કે ભગતસિંહ કે સરદાર કે બાબા સાહેબ આંબેડકર કે જે તે સમયની જે બદીઓ હતી એ બદીઓ સામે, કુરિવાજો સામે આ રીતે લડતા હતા. એટલે આજે કંપની રાજ આવી ગયું છે. આજે અત્યારે એક ભારતીય જનતા પાર્ટી એક કંપની બની ચૂકી છે. એમાં બે બાગડ બિલ્લાઓ જે છે એ અને સીઈઓ થઈ ચૂક્યા છે. અને પછી જે પણ પૂંજીપતિ મિત્રો છે એની પાસેથી લગાન લેવામાં આવે છે, એની પાસેથી કહેવાય ને ચંદા લેવામાં આવે છે. એટલે ચંદા મામાવાળી જેમની કેસેટ ચાલે છે ને, આ બધા જ ચંદા ચોર, બરાબર. આપણે શું આપ્યું હતું સૂત્ર એ લોકોએ? ચોકીદાર ચોર છે. ચોકમાં ચોકીદાર છીએ અમે, બરાબર. પણ આ ચોકીદાર જ ચંદા ચોર છે. આ નરી વાસ્તવિકતા છે. કારણ કે ચોકીદારે જ ચંદા ચોરી કરી છે, ત્યારે જ આવડા મોટા કમલમો એ કમલગટ્ટાઓના બને છે. બાકી તો આ કમલમ કઈ રીતે બને? ખરેખર તો આને અત્યારે નામ બદલી નાખવું છે, બોન્ડલમ કરી નાખવું છે, હું માનું છું. કારણ કે બહેના ક્યાંથી છે? આ બધા જ બોન્ડમાંથી બહેના ને, આ બધા જ ઇલેક્ટ્રોલ બોન્ડ છે, એમાંથી જ બને છે ને બધું. બાકી તો બાપ દાદા એવી મિલકત હોય તો બનાવી દેખાડે એક સારી સ્કૂલ. અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં એક સારી સ્કૂલ બની હોય એવો એક દાખલો મારે ગુજરાતની અંદર જોઈ, બોલો છે દાખલો કે એક સારી સરકારી સ્કૂલ એ બની હોય જેમાં બધી જ પ્રકારની સુવિધા હોય? એક દાખલો જોઈએ છે, એક જ દાખલો, વધારે દાખલો નથી જોતો. જે ડિજિટલ હોય, બધી જ રીતની સરકારી શાળામાં સુવિધાઓ હોય, અને જે આપણે અત્યારે વર્તમાનમાં ડિજિટલ ઇન્ડિયામાં જીવી રહ્યા છે, તો ડિજિટલ રીતે સંપૂર્ણ રીતે સક્ષમ હોય એવી એક શાળા મને બતાડે. સક્ષમ હોય તો આટલા મોટા જે કમલમો બને જ. વાસ્તવિક રીતે જો વિકાસ કરવો હોય તો શાળાઓનો કરો ને, આરોગ્ય કેન્દ્રોનો કરો ને, કેમ નથી કરી શકતા? શિક્ષણ સંસ્થાઓનો કરો ને, કેમ નથી કરી શકતા? એટલે આ જે ચોકીદાર હોવાનો દંભ કરે છે એ ચંદા ચોર છે. આ ચોકીદારને આપણે ચોકીપણું સોંપ્યું હતું કે આપણા બાળકોની જે શિક્ષણ છે એની ચોકીદારી કરશે, આપણા આરોગ્યની ચોકીદારી કરશે, આપણા જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાની ચોકીદારી પણ કરશે. પણ એ તો ચોકીદાર જ ચોર નીકળો. બિલકુલ, આ બધા ઇન્ડિવિજ્યુઅલ મુદ્દા સાથે આપ આગળ વધી રહ્યા છો. એક બશીર બદ્રજીની શાયરી છે कि दोस्ती जमकर करो लेकिन ये गुंजाइश रहे कि जब कभी भी हम दोस्त बने दुश्मनी ना हो. તો શું લાગે છે કે તમે સેફ ગેમ રમી રહ્યા છો? કારણ કે હજી સુધી પાર્ટી સાથે આપ સંકળાયેલા છો. ગમે ત્યારે કદાચ આજે આમ આદમી પાર્ટીમાં છો, કાલે જઈને કોંગ્રેસમાં પણ હોઈ શકો છો અને બીજેપીમાં પણ જઈ શકો છો જો સારી ઓફર આવે તો. સેફ ગેમ રમે છે યુવરાજસિંહ? સેફ ગેમ જો રમવી જ હોત તો હું બહુ સારી રીતે રમી શકું એટલો સક્ષમ વ્યક્તિ હતો. કેમ કે જે તે સમયે વાટાઘાટો થતી હતી ત્યારે પણ મારું પલડું ભારે હતું. હું જે માગું એ મને મળી શકે એટલું સક્ષમ તો ત્યારે પણ હું હતો જ, અત્યારે પણ છું, પણ ત્યારે પણ હતો. રહી વાત સેફ ગેમની, તો હું સ્પષ્ટ કહું છું કે અહીંયા કોઈ ગેમ ચાલતી જ નથી. અહીંયા કોઈ ગેમ ચાલતી જ નથી. કેમ કે એ ગેમમાં એ લોકો ચલાવી રહ્યા છે અને એના શકુનીઓ એના નેતાઓ છે. અને જે નેતાઓ અત્યારે ગેમ રમી રહ્યા છે એ નેતાઓના જે બાબતોમાં અમે જોયું છે કે કપટ એ ભરીને ભર્યું છે. એટલે સેફ ગેમનો તો સવાલ જ નથી. અમે હજી પણ કહીએ છીએ, અમે મુદ્દા સાથે સંકળાયેલા છીએ અને મુદ્દાથી ચાલીએ છીએ. બાકી અમે ખોટા કોઈ નારાઓ કે ખોટા કોઈ સ્લોગનો ક્યારેય આપ્યા નથી અને આપશું પણ નહીં. અને વર્તમાનમાં પણ ઘણી બધી વાતોમાં તમે જોયું હશે કે અબકી બાર 400 પાર આવા બધા નારાઓ લાગે, મોદી કા પરિવારના નારાઓ લાગે. તો મારે તો એ પણ પૂછવાનું છે આ ભારતીય જનતા પાર્ટીને જ કે હમણાં જ થોડા સમય પહેલા અહીંયા નરોડા પાસે આ કેશવનગર વિસ્તાર હતો, તો કેશવનગર વિસ્તારમાં જે ઠાકોર સમાજના આંદોલન કરી રહ્યા હતા લોકો, તો શું એ મોદીના પરિવારના લોકો નથી? આજે ગુજરાતના યુવાનો પેપર લીકની ઘટના હોય કે પરીક્ષામાં કહી શકાય કે છબરડાઓ થતા હોય અથવા તો નોકરી વાંચુકો જે છે જે આંદોલન કરી રહ્યા છે, શું એનો પરિવાર નથી? આજે જે મહિલા ઉપર અત્યાચાર થાય છે, અન્યાયો થાય છે, જે બ્રિજભૂષણ જેવા લોકો કરે છે, તો એ લોકો એ પાછા બ્રિજભૂષણ લખે છે કે અમે મોદી કા પરિવાર. બાકી ઓલા અનુરાગ ઠાકુર, બીજા બધા જે છે, બરાબર, રમેશ પીદુડી, આ બધા જ લોકો લખે અમે મોદી કા પરિવાર. એટલે તમારે ખરેખર તો પરિવાર સમજવા જેવો છે. આ કિસાનો ખરેખર એનો પરિવાર નથી. કેમ? કારણ કે એ કિસાનો જ્યારે આજે સિંધુ બોર્ડર ઉપર જાય છે ત્યારે 700 જેટલા મને ખ્યાલ છે ત્યાં સુધી કે એ ખેડૂતો મૃત્યુ પામ્યા. તો ક્યારે
આ મોદી કા પરિવાર જે કહેનારા જે લોકો છે, જે દંભ કરી રહ્યા છે, એ કોઈ દિવસ એના ઘરે ગયા? એટલે ફાકા ફોજદારી કરવી, કહેવાય ને કે ગુબ્બારો ફૂલાવો અને એક ભ્રામક વાતાવરણ ઊભું કરવું, એ આ જે રાજનીતિ બની ગઈ છે ને, એ રાજનીતિના વિરોધમાં વર્તમાનમાં અમે લડી રહ્યા છીએ. અને તમે જે વાત કરી એ જ કહું છું કે કોઈ જગ્યાએ અમારી તો ગેમ ચાલતી નથી. ગેમ એ લોકો રમે છે, રોજ નવી નવી ગેમ એ શરૂ થાય છે. ક્યારેક ક્યાં સીડીને મોકલવી, ક્યારેક ક્યાં કઈ ઈડીને મોકલવી, ક્યારેક કઈ સીબીઆઈને મોકલવી, ક્યારેક કઈ આઈટી વાળાને મોકલવા. આ બધી જ ગેમ એ ડિસાઈડ થાય છે ઉપરથી. અને પછી જ જ્યારે જે કોઈ સીડી ઈડી સીબીઆઈ થી નથી ગભરાતા, એને બીજી રીતે ગભરાવવામાં આવે, એને અહીંયા અલગ બાબતો મૂકવામાં આવે છે. એ બધા આપણે જાણીએ છીએ. કદાચ એ બાબતોમાં વધારે ઊંડો ન ઉતરું તો સારું રહેશે. જી યુવરાજસિંહ, તમે જ કહ્યું કે આમ આદમી પાર્ટીનો કોઈ મને સપોર્ટ મળ્યો નથી અત્યાર સુધીમાં, તો વિદ્યાર્થીઓના હિત માટે શું ભવિષ્યમાં યુવરાજસિંહ પોતાનો પક્ષ કે પાર્ટી બનાવશે? વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કરવું પડે તે હું કરવા માટે તૈયાર છું. આગળના સમયમાં મારે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે, સર્વ સમાજના યુવાનો માટે અલગ પાર્ટી બનાવવી પડે તો એના માટેની પણ મારી તૈયારી છે. અને આ અલગ પાર્ટી બનાવવા માટે જે પણ બાબતો અમારી પાસે ખરેખર વિઝન અને રીઝન જે હોવું જોઈએ, એ તમામ વિઝન અને રીઝન એ અમારી પાસે પારદર્શિતા સાથેનું છે. અને આગળના સમયમાં જો એ પાર્ટી બનાવવાનો સમય આવ્યો તો એમાં પણ અમે પીછેહટ નહીં કરીએ. અને એ સક્ષમ રાજનીતિ અને એ અલગ વ્યવસ્થા પરિવર્તનની રાજનીતિ અમે ચોક્કસપણે કરીશું. એટલે આગળના દિવસોમાં જો એ જરૂરિયાત ઊભી થઈ તો એના માટેની પણ અમારી તૈયારી છે. જી યુવરાજભાઈ, આજે ઓલ્ડ પેન્શન સ્કીમની આપે વાત કરી, એના પર મારે એક સવાલ કરવો છે કે એ લોકો આવ્યા હતા ગાંધીનગર, સરકાર સામે ફરી માગ કરી, કહેતા હતા કે હવે છેલ્લી વખત છે, જોઈએ છે સરકાર શું કરે છે. તો એ લોકો તો એવું પણ કહેતા હતા કે જીતુભાઈએ મીઠાઈ ખવડાવી દીધી, પરંતુ હજુ સુધી કાંઈ થયું નથી. ખાસ કરીને જોવા જઈએ ને તો ઘણા એવા નેતાઓ છે, હું નામ લેવા નથી માંગતો, જેને ઘણી બધી જગ્યાએ ઘણા બધાને મીઠાઈ ખવડાવેલી છે. જે ગૃહમંત્રી હોય કે જે શિક્ષણ મંત્રી હોય, એની મીઠાઈઓ અવારનવાર અમે ખાતા જોતા ઘણા બધા લોકોને જોયા છે. એમાં વિદ્યાર્થીઓ પણ આવી જાય છે, કારણ કે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ભરમાઈ જતા હોય ને, કારણ કે આભા એવી ઊભી કરી નાખે કે ઓહો તમારો પ્રશ્ન છે, આવો આવો બેસો બેસો, એને બેસાડવામાં આવે, લાલ જાજમ પાછળવામાં આવે, અને પછી એ વિદ્યાર્થીઓને કહે અરે આવો જ મુદ્દો હતો, હમણાં જ સોલ્વ કરી દો, ચલો 5 મિનિટ થશે, તમે ચા નથી પીધી, તમે ચંપલ નથી પહેર્યા, ભાઈ ચંપલ નવા મગાવો, ચાહે ભલે ચા નથી પીડા, અરે ચાનું હવે વ્યસન તોડાવો. એટલે આવું બધું ભૂતકાળમાં અમે થતો જોયું છે. અને રહી વાત ઓપીએસની, તો અમે સ્પષ્ટ કહીએ છીએ કે ઓપીએસ કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એ અમારો પ્રાધાન્યનો મુદ્દો છે. આવનાર સમયમાં ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ જે કર્મચારી મિત્રો છે એ કર્મચારી મિત્રોને મળવી જ જોઈએ. જે એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ છે, જેમાં જોવા જઈએ તો અત્યારે જે ન્યૂ પેન્શન હેઠળ જે લોકો રિટાયર્ડ થયા છે એને 3200 અને અમુક જગ્યાએ 3500 જેટલું પેન્શન મળે છે. હવે 3200-3500 માં તેલનો ડબ્બો નથી આવી શકે એમ, એક ગેસનો બાટલો જોવા જઈએ આ બધી વસ્તુઓ ભેગી કરીએ તો હરખું કરિયાણું નથી આવી શકે એમ, તો પેન્શનમેનની જીવન જીવવાના કેવી રીતે? કેમ કે જેને પોતાના જીવનના અમૂલ્ય 60 વર્ષો, અમૂલ્ય કહું છું, જે 60 વર્ષો એ આ સરકારની જે પણ વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાને સારી બનાવવા માટે આપ્યા, તો એના માટે રિટાયર માટે તો કશું કંઈક સરકારે આયોજન કરવું જોઈએ. એમાં આ એનપીએસ છે એ દૂષણ છે, અને ઓપીએસ છે એ ખરેખર એ લોકોની જે માંગણી છે એ માંગણી ખૂબ વાજબી છે. એટલે ઓપીએસના અમે સમર્થનમાં છીએ, એનપીએસના અમે વિરોધમાં છીએ. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પણ સમર્થનમાં છું. હું ઘણી બધી વખત આંગણવાડી બહેનો હોય કે કોન્ટ્રાક્ટ કર્મચારી ગાંધીનગરની અંદર જ્યારે લડતા હોય ત્યારે એની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહ્યો છું. આવનાર સમયમાં ફરીથી કહું છું કે જે શિક્ષણ અને જે રોજગાર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં તમે મને ગાંધીનગરની અંદર જ આંદોલન કરતા જોશો, જેમાં કર્મચારીઓ પણ હશે અને નોકરી વાંછુકો પણ હશે. અને એની સાથે સાથે શબ્દ વાપરું છું રોજગાર વાંછુક. આ શબ્દ મેં બહુ સ્પષ્ટતા સાથે વાપર્યો છે. રોજગાર વાંચુકો, પકોડા તળવાને રોજગાર ન કહેવાય, એ વાત આ નેતાઓએ સમજવી પડશે. બરાબર, એની જરૂરિયાત છે, એની મજબૂરી છે. બાકી આજે જે રોજગાર માટે જે તે ડિગ્રીઓ એને ખરેખર મહેનત કરીને મેળવી છે, અને એ ડિગ્રીઓ મેળવ્યા પછી પણ એ લોકોને રોજગારી એ ફિલ્ડની નથી મળતી, એ નરી વાસ્તવિકતા છે ગુજરાતની. એટલે ગુજરાતમાં ડિગ્રીઓ વેચાય છે, ડિગ્રીઓ છપાય છે, અને આ ડિગ્રીઓના ધંધા એ મોટા પ્રમાણમાં એના વેપલાઓ થાય છે.
એટલે શિક્ષણનું વેપારીકરણ એ અત્યારે થઈ ગયું છે જી. યુવરાજસિંહ, તમારા ફોટા ગિનીબેન ઠાકોર સાથે અત્યારે વાયરલ થઈ રહ્યા. તમે કીધું સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, લોકસભામાં હું પ્રચાર માટે જઈશ. ઉમેશભાઈ માટે ક્યારે પ્રચાર કરવા માટે જાઉં છું? જી ચોક્કસપણે આગળના સમયમાં હું ભરૂચ પણ જવાનો છું, આગળના સમયમાં હું ભાવનગર પણ જવાનો છું, આગળના સમયમાં હું બનાસકાંઠા પણ જવાનો છું, આગળના સમયમાં હું પાટણ પણ જવાનો છું, આગળના સમયમાં હું વલસાડ પણ જવાનો છું. આ એ નેતાઓ છે કે જેને હંમેશા યુવાનોની બાબતોને પ્રાધાન્ય આપ્યું છે. એટલે વધીને કદાચ એક વીકની અંદર, અઠવાડિયાની અંદર તમે તમામ મંચો ઉપર મને જોતા હશો. અચ્છા, આગળના સમયમાં તમે ઘણું બધું કરવાના છો. સામાન્ય રીતે મીડિયા સામે યુવરાજસિંહ જ્યારે આવ્યા ત્યારે કંઈક ને કંઈક ધડાકો કરે છે. હવે ગુજરાત તકના મંચ પર આવ્યા છે તો કંઈક તો એવો ધડાકો અમારે સાંભળવો છે જે યુવરાજસિંહ બીજે ક્યાંય શેર નથી કરવાના અથવા તો કર્યું નથી. એટલા માટે હું કહું છું કે તમે અહીંયા વાતો તો ઘણી બધી કરી કે તમને મનપસંદ વિધાનસભા ન આપી, હવે એ ગોંડલ હોય અથવા તો ભાવનગર હોય, તમે જે અંદેશો આપ્યો એ પ્રમાણે તમે એવી પણ વાત કરી કે આમ આદમી પાર્ટી સાથે અત્યારે તો છું એટલે આગળ ન પણ હોવ. તો યુવરાજસિંહ કંઈક તો એવું આપ મનમાં રાખીને બેઠા છો જે હજુ સુધી ક્યાંય કીધું નથી અથવા તો ક્યાંય કહેવા માંગતા નથી. કંઈક તો એવી વાત છે, કંઈક તો એવી વાત શેર કરો જે મને લાગે છે વિદ્યાર્થીઓ લાંબા સમયથી જાણવા માંગે છે કે યુવરાજસિંહનો પ્લાન શું છે. યુવરાજસિંહનો પ્લાન છે કે આવનાર સમયમાં યુવાનોને જે રાજનીતિ જે અણગમો થઈ ગયો છે એ રાજનીતિમાં જાગૃતતા લાવવા માટે હું એવું એક મંચ ક્રિએટ કરી રહ્યો છું કે જેથી કરીને ગુજરાતના એ યુવાનો જે વર્તમાનના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો નોકરી વાંચુક કે રોજગાર વાંચુક હોય, તેની સાથે સાથે જે લોકો અત્યારે સરકારી સિસ્ટમની અંદર ભાગ બની ચૂક્યા છે એના માટે મેં એક પ્લેટફોર્મ ડિઝાઇન કર્યું છે. અને પ્લેટફોર્મ એ એવું છે કે જેથી કરીને અમે જે સામાન્ય લોકોને જે મુદ્દાઓ છે જેમાં એને અગવડતાઓ પડી રહી છે, જેમાં જેને મુશ્કેલીઓ પડી રહી છે, તો તેના માટે અમે એક નવું મંચ એ બનાવી રહ્યા છીએ. અને એ નવું મંચ જેમાં અમે જનહિતની વાત કરીશું અને એ જનહિતની વાત એમાં અમે બધી જ જગ્યાએ આના નિરાકરણ જે પણ મુદ્દાઓ છે, આજ ઘણી બધી વખત તમે કચેરીઓમાં જતા હશો. આ જે મંચ છે એ રાજકીય પક્ષ હશે? ના, આ મંચ એ રાજકીય પક્ષ નહીં હોય, પરંતુ એમાંથી જે લોકોને રાજનીતિ કરવી છે એમાં એને સંપૂર્ણ સમર્થન એ આ મંચથી રહેવાનું છે. અને આ મંચ છે એ ચોક્કસપણે અમે કહીએ છીએ કે આ મંચથી રાજનીતિ કરવાની પણ છૂટ રહેશે. અને રાજનીતિમાં જે અણગમો છે એ અણગમો જે યુવાનોમાં છે એ અણગમો દૂર કરવાની પણ અમારી તૈયારી છે. કેમ કે આજે ઘણી વખત બેરોજગાર યુવાન છે, આટલે બધા સરકારી ભરતીના ફોર્મ ભરે જ છે ને, નથી ભરતો એવું નથી, બધી જ જગ્યાએ ફોર્મ ભરે છે, બધી જગ્યાએ ઉમેદવારી કરે છે. તો આજે અમારે એ પણ કેવું છે કે ગાંધીનગરની લોકસભાની ઇલેક્શનની ચૂંટણી આવી રહી છે, આપણે બધા જ ભેગા થઈ 100 ઉમેદવારો તો હશે જ એવા પીડિત, બધાના જે પણ પૈસા થશે અમે ભરી દેશું, અમે અહીંયા પણ ઉમેદવારી કરીએ. અચ્છા, અપક્ષ તરીકે કરશો? કોઈ અપક્ષ તરીકે જ કરીએ. શા માટે ભાઈ? કે આમ આદમી પાર્ટી તરફથી નહીં, અપક્ષ તરીકે ઉભા રાખીશું વિદ્યાર્થીઓને. એક નવી રાજનીતિ જો બનાવી હોય, નવી રાજનીતિ ઊભી કરવી હોય. અચ્છા, આમ આદમી પાર્ટી વાંધો નહીં ઉઠાવે? ગઠબંધનમાં તો તમારી પાસે 2 બેઠક છે. જી ચોક્કસપણે કદાચ જે લોકો તૈયાર છે, જે લોકો વિદ્યાર્થીઓ છે, જે લોકો યુવાન છે, જે લોકો 25 વર્ષ પૂરા કરી ચૂક્યા છે, તો એ લોકો તો રાજનીતિમાં આવવું જ જોઈએ. જે રીતે હું તમને કહું છું ને નિશિતભાઈ કે બૂચ મારું બરાબર, અને આ રીતે બોગસિયા જે માજી બુટલેગરો હોય, જે બુચસિયાઓ હોય, બેંકના બૂચ મારતા હોય, એવા લોકો જો રાજનીતિમાં આવી. નહીં, મારો સવાલ એ છે પણ કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસનું ગઠબંધન છે. જી, આ ગઠબંધન હેઠળ માત્ર 2 બેઠક મળી છે. બરાબર છે. હવે તમે એમ કહો છો કે 100 જણા છે ને ફોર્મ ભરાઈને એના રૂપિયા અમે આપીશું. અપક્ષમાંથી ચૂંટણી શા માટે ન લડી શકે? અચ્છા, આમ આદમી પાર્ટી એનો વાંધો નહીં ઉઠાવે કે યુવરાજસિંહ તમે તો આપમાં છો અને એવા લોકોને તમે મેદાને ઉતારો છે જે કોંગ્રેસ વાંધો નહીં ઉઠાવે અને ઉઠાવશે તો શું કરશે? આજે તમને પણ એવી ઘણી બધી વિધાનસભા અને ઘણી બધી વિરોધ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિરોધ ઉઠાવશે તો યુવરાજસિંહનું સ્ટેન્ડ શું હશે? આમ આદમી પાર્ટી છોડી દેશે યુવાઓ માટે? હું તમને એમ કહું છું કે અત્યારે જે પણ લોકસભા સીધો જવાબ, સીધો યુવરાજસિંહ, સીધો એમાં 20 જણા ઊભા નથી રાખતા લોકો. હું એ બધી સમજુ છું. મારો ભરૂચ લોકસભા છે તો ગયા વખતે 19 જણા ઊભા જ હતા ને યુવરાજસિંહ. આ તમે જોયું જ છે ને. તો હવે ગાંધીનગરની અંદર ચૂંટણી થતી હોય તો ગાંધીનગરની અંદર 100 ઉમેદવારો શા માટે ઊભા ન રહી શકે? અચ્છા, ઊભા રહી શકે એમાં તો બંધારણીય ઊભા રહેશે. અચ્છા, બંધારણીય રીતે કોઈ વાંધો નથી. હું તો પક્ષનો મામલો સમજુ છું કે આમ આદમી પાર્ટીમાં છો આપ, કાલ ઉઠીને કોંગ્રેસ વિરોધ કરશે કે ભાઈ તમે એવા લોકોને સમર્થન આપીને કોંગ્રેસના વોટ તોડવાનો શું કામ પ્રયાસ કરો છો? તો યુવરાજસિંહનું સ્ટેન્ડ શું રહેશે? આમ આદમી પાર્ટી છોડી દેશે કે નહીં છોડી દે? યુવાઓ માટે જો પ્રશ્ન કાલ ઉઠીને ઊભો થયો, મારો સવાલ હજી રિપીટ કરી દઉં. મારા માટે કોઈ વિદ્યાર્થીઓ મોટો નથી.
અચ્છા. મારા માટે એ બંધારણ જે છે ને એ મોટું છે અચ્છા. અને બંધારણની અંદર મને છૂટછાટ મળેલી એમની છે. તો ખુલ્લીને કેમ નથી કહી શકતા કે યુવાઓ માટે હું આમ આદમી પાર્ટી છોડી દઈશ? પણ આમાં આમ આદમી પાર્ટીની છોડવાની વાત જ નથી આવતી, તો અરે- કેમ મારે સ્વીકારવું? અચ્છા, વિરોધ કરશે તો તમારે છોડવી પડશે તો નહીં? જરાય નહીં. અચ્છા, છોડવી પડશે તો? પણ એવો સમય જ નહીં આવે. મને પાર્ટી ઉપર એટલો ભરોસો તો છે જ કે એવો તો એ સમય નહીં એટલા આવે. કેમ કે અત્યારે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વખત હું ચાલવા માંગુ છું, એમાં ના જ નથી. એટલે જે મુદ્દાઓમાં મેં તમને કીધું એમ અત્યારે જે રીતે વાત થઈ રહી છે કે એક કોન્સ્ટિટ્યુન્સી જે છે લોકસભા, માની લો કે ગાંધીનગર, તો ગાંધીનગરની અંદર 100 ઉમેદવારો ઉભા રાખવા છે, તો ઉમેદવારો ઉભા રાખવામાં આમ આદમી અચ્છા. પાર્ટીને શું વાંધો હોય, એક ધડાકો. કોંગ્રેસને શું વાંધો હોય? અચ્છા, એક ખુલાસો તમે કર્યો કે તમે એક મંચ ક્રિએટ કરી રહ્યા છો. જી, જી. એ મંચનું નામ પણ કહી દો. હવે મંચ તો નહીં જ હોય કે તો અમારું નામ છે, તમે કંઈક બીજું જ નામ રાખ્યું હશે. જે આ ચોક્કસપણે આવનાર દિવસોમાં એને પણ અરે ખુલાસો કહી દો કરીશ. બાપુ, હવે એમાં હા, કદાચ મને લાગે છે સારી મંચના કાર્યક્રમથી ઘણા લોકો સુધી આ મેસેજ પણ પહોંચી જાય. ના, યુવાનોને ધ્યાનમાં રાખીને જ અમે આ મંચ ક્રિએટ કર્યું છે. એટલે યુવાનોને એમાં સંકળાયેલા હોય એવું નામ અમે પસંદ કર્યું છે. એટલે યુવાનો એનાથી પ્રેરિત થાય એ પ્રકારનું નામ છે. એટલે કદાચ ખુલાસો કરો એટલા માટે યોગ્ય નથી, કારણ કે અમે એની ઘણી બધી જગ્યાએ ટૂંકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેરાત કરવાના છીએ. એટલે આગળના દિવસોમાં યુવાનો માટે અમે એક સારું મંચ ક્રિએટ કરી રહ્યા છીએ. અત્યારે અમે સંકલન પણ કર્યું છે, જેમાં 7,800 જેટલા કર્મચારીઓને અમે સાંકળી લીધા છે. બીજા જે ઉમેદવારો છે, જેમાં અમારી પાસે ઓલરેડી એક ગ્રુપ છે જેની અંદર અમારી પાસે 2 લાખ ઉમેદવારોનું એ લિસ્ટ છે, ક્યાં ગામ, ક્યાં નામ અને કયા વિસ્તારથી એ લોકો આવે છે. અચ્છા, આવું એ તમામ કરીને પ્રકારની માહિતી. આવું કરીને શક્તિ પ્રદર્શન કરવા માંગો છો કે મારી સાથે કેટલા લોકો છે? પણ શક્તિ પ્રદર્શન એ લોકોને કરવાનું હોય જેની શક્તિમાં કોઈ પ્રકારની ઝાખપ હોય અથવા તો પોતાની શક્તિ પર એને ભરોસો ન હોય. અહીંયા તો સંપૂર્ણ ભરોસો જ છે. એટલે અહીંયા તો શક્તિ પ્રદર્શનનો સવાલ જ નથી આવતો નિશિતભાઈ. આપણે એ શક્તિ પ્રદર્શન કરવું જ નથી, પણ વાસ્તવિક રીતે એક શક્તિ એક જગ્યાએ એકત્રિત થાય અને શક્તિથી એક સંગઠિત બને અને સંગઠિત થયેલી શક્તિ એ સંગઠન બને અને એ સંગઠન સંગ્રહિત થઈને આગળ વધે અને મુદ્દાઓનું નિરાકરણ આવે, એનું એ નામ અમારો ઉદ્દેશ્ય છે. અને એનું નામ જ શક્તિ પ્રદર્શન કહેવાય. તો કદાચ કહી શકો છો. યુવરાજસિંહ, છેલ્લો સવાલ. જી જી. તમે હમણાં વાત કરી ગાંધીનગરમાં અમે 100 લોકો ભેગા કરીને પણ કરી શકીએ. મક્કમ છો કે હવામાં વાત કરી? આ બધી જ બાબતોમાં અમે પહેલા પણ મક્કમ હતા. નહીં નહીં, તમે ફોર્મ ભરાવશો ગાંધીનગરમાં યુવાઓને? અમે જે લોકો અત્યારે પીડિત છે, ટેટ ટાટ વાળા છે અત્યારે પીડિત, એની સાથે સાથે જે લોકોને અત્યારે પરીક્ષા પદ્ધતિથી બદલાવથી વાંધો છે, જે લોકો બેરોજગાર છે, જે લોકો પેપર લીકેજની ઘટનાઓ સાથે સંકળાયેલા છે અને એનાથી ત્રાહિત છે, એ ત્રાહિત તમામ લોકોને અમે એ કરવા માંગીએ છીએ, એવું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ જેથી કરીને કહેવાય ને કે ભાઈ ગોળ ગોળ જવાબ ડંકો વાગે. યુવરાજસિંહ, સીધો જવાબ. ડંકો વાગે. કારણ કે ફોર્મ અમે ભરાવશો ગાંધીનગર લોકસભા બેઠકથી યુવાઓને, હા કે ના? કે હજી નક્કી નથી? લોકસભા હવામાં છે? કરતા અમે વિધાનસભા પર જરાક વધારે ફોકસ કરી રહ્યા છીએ હમ. અને એ વિધાનસભા ઉપર ફોકસ, કારણ કે આગળનું વિઝન થોડુંક લાંબુ છે અને કારણ કે જે જગ્યાએ અમે મંચ ક્રિએટ કરી રહ્યા છીએ અચ્છા, એમાં થોડોક સમય જાય એવું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન છે એટલે લોકસભાનું વિધાનસભા થઈ ગયું? ના ના, એવું જરાય નથી. કદાચ આગળના દિવસોમાં તો એ ચૂંટણી તો બધી જગ્યાએ બધા લડવાના જ છે અને કાંઈ એવું તો છે ને કે આ છેલ્લી ચૂંટણી છે અને કદાચ જે લોકો અત્યારે બંધારણ તો બદલવા અત્યારે માંગે એમ છે નહીં, તો અમે અત્યારે એને બદલી નાખવા માટે પણ સક્ષમ છીએ. લોકસભા તો મોટું પોડિયમ છે રાજકીય, તો એમાં કેમ નહીં? વિધાનસભા કેમ? એટલે હજી કદાચ એ તૈયારી નથી થઈ, એટલા માટે અમારે, હું સ્પષ્ટ કહું છું તમને નિશિતભાઈ, આયોજન છે ને એ વધારે મેટર કરતું હોય છે. અત્યારે અમે આયોજન કરી રહ્યા છીએ, આ બધું જ એક રીતે સંગ્રહિત એકબીજામાં વસ્તુને ગૂંથી રહ્યા છીએ. એ ગૂંથાઈ જાય પછી અમે એ વસ્તુને આગળ ચાલી એટલે આગળ મૂકી અને અમે એને ચાલવાના છીએ. અચ્છા, ઓકે. કારણ કે પ્રિન્સિપલ્સ જે તૈયાર કરે, એક બંધારણ તૈયાર કરવું પડે, એ બંધારણ તૈયાર કરી અને આગળ ચાલવાના છીએ. જી. અચ્છા, છેલ્લો અમારો એક પાર્ટ છે જેને અમે રેપિડ ફાયર કહીએ છીએ. એક શબ્દમાં યુવરાજસિંહ જવાબ જોઈએ છે. વિચારતા નહીં અને લાંબો જવાબ આપતા નહીં, કેમ કે તમને જો ઝડપાઈ જવાની બીક હોય એવા જ સવાલ હશે. જરાય નહીં. ભારતીય જનતા પાર્ટીમાં પહેલો સવાલ, ભારતીય જનતા પાર્ટીમાં યુવરાજસિંહનો ખાસ મિત્ર? યુવરાજસિંહનો ખાસ મિત્ર. જયરાસિંહ પરમાર. કોંગ્રેસ પાર્ટીમાં જગદીશ ઠાકોર. વિધાનસભા ફેવરિટ વિધાનસભા બેઠક? સાચું બોલવાનું છે, કેમ કે જો પછી ગાંધીનગર, ભાવનગર, રાજકોટ. એક ભાવનગર કે રાજકોટ? ગાંધીનગર તો અમને ખબર છે, તમે દેગામથી ના પાડી એટલે તમે એક વચમાં ઓપ્શન મૂકી દીધું ખોટે ખોટું. રાજકોટ કે ભાવનગર? આમાં ત્રણમાંથી જ એક પસંદ થશે. નહીં નહીં, એક રેપિડ ફાયરમાં એક જ જવાબ બાપુ, ખુલાસો મેં થઈ. કીધું ગાંધીનગર, ભાવનગર, રાજકોટ ત્રણમાંથી એક જ પસંદ થશે, ફાઇનલ. અચ્છા. આનામાં ત્રણમાંથી બહાર નહીં હોય. અચ્છા, જો ઓપ્શન સિલેક્ટ કરવાનું આવે, કોંગ્રેસ કે ભાજપ? સમજો નહીં. આમ આદમી પાર્ટી સિવાય કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, કયા પક્ષમાં યુવરાજસિંહ વધારે પસંદ કરે છે, ભાજપ કે કોંગ્રેસ?
અત્યારે પણ આનો સવાલ જ નથી આમ આદમી પાર્ટી સાથે ના સંકળાયેલો ના, આમ આદમી પાર્ટી તો છે જ, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ માની લઈએ કે આમ આદમી પાર્ટી સિવાય ઓપ્શન છે બે પક્ષના, ચલો ત્રીજું પણ આપી દો, બીટીપી, કોંગ્રેસ કે ભાજપ? તો પક્ષ નહીં, ત્રણ પક્ષમાંથી સારો પક્ષ તમને કયો લાગે છે? પણ અપક્ષ લડશું તો ના ના, મેં ક્યાં કીધું તમે લડવાની ક્યાં વાત છે બાપુ, મેં તો ખાલી પક્ષ પસંદ કરવાની વાત છે. કોંગ્રેસ, ભાજપ કે બીટીપી? સારો પક્ષ તમારી દ્રષ્ટિએ કયો છે? આ ત્રણમાંથી જ પસંદ કરવાનું છે, ત્રણમાંથી જ final? પસંદ કરવાનું Okay, છે. તો કોંગ્રેસ. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ યુવરાજસિંહ અમારી સાથે જોડાવા બદલ. તો યુવરાજસિંહ જાડેજા, જેમણે ઘણા બધા મુશ્કેલ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો. મુશ્કેલ એટલા માટે કારણ કે યુવરાજસિંહ જાડેજા ખુદ એવું વ્યક્તિત્વ છે જે વિદ્યાર્થી નેતા તો છે જ, પરંતુ રાજકીય રીતે પણ જોડાયેલા છે. અને જ્યારે કોઈ પણ નેતાની એક સાથે બે ભૂમિકા હોય ત્યારે સ્વાભાવિક રીતે પત્રકારોના સવાલ થોડા મુશ્કેલ સાબિત થઈ જાય, પરંતુ તેમ છતાં મંચના કાર્યક્રમમાં યુવરાજસિંહે બેધડક તમામ જવાબ આપ્યા અને તમારી માટે ખુલાસો, વિદ્યાર્થી મિત્રો માટે યુવરાજસિંહ એક મંચ લાવી રહ્યા છે. મંચ એટલે એક પ્લેટફોર્મ લાવી રહ્યા છે. હવે પ્લેટફોર્મ વિશે તો એમણે ડિઝાઇનનો ખુલાસો કર્યો છે. આવનારા સમયમાં શું નવા ખુલાસા યુવરાજસિંહ કરે છે એ જોવાનું રહ્યું. તો મંચ કાર્યક્રમ જો આપને આ ગમ્યો હોય તો શેર બિલકુલ કરજો. ગુજરાત તક હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આવા જ વિદ્યાર્થી નેતાઓ, આવા જ ગુજરાત રાજ્યના ચહેરાઓ આ ગુજરાત તકના ન્યૂઝ રૂમ સુધી અમે આપના માટે લઈને આવીએ છીએ. ફરી મળીશું મંચ કાર્યક્રમ સાથે આવતા અઠવાડિયે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.